માથું અંદર નાખેલું છે અને જસ્ટ એક કે ને આપણે અહીંયા જેમ કે તમે જો ચાદર બિછાવેલી છે એના ઉપર બધા પૈસા નાખીને જાય છે, તો આવા બધા કંઈક શું મોટિવ હોય છે, શું પર્પઝ હોય છે, આપણને કંઈ સમજાતું નથી. એટલે આમ કે ને ટોટલી કોમર્શિયલાઇઝેશન ટાઈપનું થઈ ગયું છે યોગનો મતલબ. હવે જેમ કે આ યોગમાં બી આપણે આવીએ, ઘણા બધા મોટા મોટા સેન્ટરો આજે ખુલે છે આના ઉપર, યોગ ઉપર, કે ભાઈ અમે યોગ શીખવાડીએ છીએ, બધું કરીએ છીએ. તો એકચ્યુઅલી શું યોગ છે એકચ્યુઅલી? આગળ આપણે હજી જોશું કે આ બધા આવી રીતે કેવી રીતે ચાલે છે. હવે આ પિક્ચર તો તમારે જેમ કે બિયર યોગા, આ લોકો બિયર પીને આવી રીતે આમાં શું કરે છે યોગા કઈ સમજાતું નથી. કેમ આવી રીતે નામ આપે છે એ બી સમજાતું નથી. હવે આ છે ગોટ યોગા, આમાં બકરી અને યોગા, એમાં આપણને શું સમજાણું, તમારે શું ખબર પડે? તમે એક્સરસાઇઝ નામ આપો કે કઈ બી નામ આપો, પણ યોગા કરીને નામ શું કામ આપીએ છીએ? ટોટલી મિસનોમર આપણે કહીએ આપણે કે ભાઈ નામ કઈક છે અને દેખાડે છે બીજું, અને એક્સરસાઇઝ ને બધું કરાવે છે કંઈક બીજું. ચેર યોગા, ખુરશી ઉપર બેઠા બેઠા અલગ અલગ યોગા કરો. હવે એના ઉપર ઘણી બધી ચોપડીઓ બી નીકળેલી છે, જેમ કે ચેર યોગા, પ્લસ પછી યોગા ફોર મેન્ટલ એન્ડ હેલ્થ, અને આમાં ઇવન યોગા ફોર પ્રેગ્નન્સી. આ બધું હોવા છતાં બી આજની તારીખમાં આપણે જાણીએ છીએ કેટલા સિઝેરિયન કેસ થાય છે અને કેટલી નેચરલ ડિલિવરી થાય છે. તેમ છતાં બી અલગ અલગ ટાઈપના યોગા નીકળે છે. અને આએ તો હદ કરી દીધી, યોગા ફોર કેટ, એટલે કે પ્રાણી માટે બી યોગાને આપણે નામ એને યોગા આપી દીધું. એવી રીતે આવા ઘણા બધા ટાઈપના યોગા આજકાલ ચાલે છે, ટોટલી બિઝનેસ રૂપે, કોમર્શિયલાઇઝેશન રૂપે. ડેસ્કટોપ યોગા, યોગા સિક્રેટ ફોર બિઝનેસ સક્સેસ, ટેનિસ યોગા, આ ઓફિસમાં બેઠા બેઠા યોગા કરે છે, શું હાલત છે પ્રમાણે, વેઇટ લોસ યોગા, વોટ એવર ઇટ ઇઝ. તો આ રીતે આપણે યોગા ચાલે છે. પણ એકચ્યુઅલમાં આપણે જોશું કે યોગ એટલે આપણે શું? અષ્ટાંગ યોગ. હવે અષ્ટાંગ યોગ એટલે કે એનો મતલબ આપણે સમજી લઈએ. અષ્ટ એટલે કે 8, અને અંગ એટલે આપણે પાર્ટ્સ, આપણા બોડીના પાર્ટ્સ, અને સંબંધ એટલે યોગ એટલે કે સંબંધ, મેળ, મિલાપ. આ આપણા 8 બોડીના જે પાર્ટ્સ છે. આપણે બોડી જે છે 8 ટાઈપથી ફોલ્ડ થાય છે. સૌથી પ્રથમ આપણા ગરદનથી ફોલ્ડ થાય છે, આપણે આજુબાજુ ઉપર નીચે ફોલ્ડ કરી શકીએ છીએ. બીજું ફોલ્ડ આપણા કંધાથી થાય છે, શોલ્ડરથી થાય છે. ત્રીજું ફોલ્ડ આપણું કોણીથી. ચોથી ફોલ્ડ આપણું કાંડાથી અને આંગળીઓ દ્વારા. પાંચમું ફોલ્ડ આપણું કમર દ્વારા, કમરથી આપણે નીચે ઝૂકીએ છીએ, પાછળ વાળીએ છીએ. અને છઠ્ઠું ફોલ્ડ આપણા ઘૂંટણો દ્વારા. સાતમું ફોલ્ડ આપણી પગની જે એડીઓ હોય એને કહી શકીએ, ત્યાંથી આપણે પગને હલાવી શકીએ. અને આઠમું ફોલ્ડ આપણા પગના આંગળાઓ. એટલે કે 8 તરફથી આપણું બોડી ફોલ્ડ થાય છે અથવા વળે છે, અને એનો સંબંધ છે. એટલે કે 8 આપણા જે બોડીને જે આપણે અલગ અલગ પ્રક્રિયા છે ફોલ્ડ કરવાની, એ પ્રક્રિયા દ્વારા આપણે યોગ કરીએ છીએ. અને યોગ કરવાનું આપણું પરિણામ હોય છે કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે. હવે અષ્ટાંગ યોગના 8 પાર્ટ બી છે. એવી રીતે કે આ 8 પાર્ટ છે આપણે જોઈએ. સૌથી પહેલા જેમ કે યમ. યમ એટલે કે બાહ્ય શિસ્ત, એક્સટર્નલ ડિસિપ્લિન. નિયમ એટલે કે આંતરિક શિસ્ત, એટલે ઇન્ટરનલ ડિસિપ્લિન. આ બધા આપણે ડિટેલમાં બી જોશું શું શું આનો બધાનો મિનિંગ છે. ત્યારબાદ આવે છે આસન, એટલે કે મુદ્રા, અલગ અલગ મુદ્રા કેવી રીતે, જેમ કે આપણે બધા કીધું આંગળીની મુદ્રા કેવી રીતે, આપણા ગરદનની મુદ્રા કેવી હોવી જોઈએ, બેઠા હોય ત્યારે આખા સ્પાઇનલ કોર્ડની પોઝિશન કેવી રીતે હોવી જોઈએ, પગ આપણે ક્યાં આસનમાં બેસવાનું હોવું જોઈએ, આપણે પગના આપણા શું કહેવાય તળિયા ને બધાની પોઝિશન કેવી રીતે હોય, આ બધી એક મુદ્રામાં ડિસ્ક્રાઇબ કરેલું છે. ત્યાર પછી આવે છે પ્રાણાયામ. પ્રાણાયામ એટલે આપણા શ્વાસ આપણે જે અંદર લઈએ છીએ અને બહાર લઈએ છીએ એના ઉપર કંટ્રોલ કેવી રીતે મેળવવો. અને શું કામ મેળવીએ છીએ? બધાને કરી દઉં છું. ત્યાર પછી આવે છે પ્રત્યાહાર. એકવાર આપણે જયારે આપણા શ્વાસ ઉપર આપણું નિયંત્રણ મેળવી લઈએ, કંટ્રોલ મેળવી લઈએ, ત્યાર પછી આપણે આપણા ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી શકીએ છીએ અને આપણી ઇન્દ્રિયોને આપણે આ ભૌતિક દુનિયાથી અલગ તારવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ધરણ. જ્યારે આપણે ઇન્દ્રિયો પર પૂરેપૂરો કાબુ મેળવી લઈએ અને આપણી ઇન્દ્રિયો આ ભૌતિક દુનિયાથી અલગ નીકળી જાય, ત્યારે જઈને આપણે મન આપણું એકાગ્ર થાય છે. અને એ એકાગ્ર શેમાં થાય છે? તો કે ભગવાન ઉપર ધ્યાન લગાડવામાં, અને આપણું ધ્યાન એમાં પૂરેપૂરું ડૂબી જાય છે ભગવાનના ઉપર. અને ત્યાર પછી જે અંતિમ સ્ટેજ છે સમાધિ, એટલે કે આપણો આત્મા સાથે મિલન થાય છે. આત્માને આપણે આંતરિક રીતે જોઈ શકીએ છીએ. આપણે અંદરની જે ચક્ષુઓ દ્વારા આપણે ભગવાનને જોઈ શકીએ છીએ, ભગવાન સાથે વાત કરી શકીએ છીએ, ભગવાન સાથે બોલી શકીએ છીએ. ભગવાન બી આપણી સાથે એટલી સરસ રીતે આપણી અંતરાત્મા જે છે આપણી સાથે વાત કરી શકીએ છીએ. એ સમાધિ પોઝિશનમાં જો આપણે પહોંચી જઈએ તો, એટલે આપણી આંતરિક સ્થિતિ એટલી સ્ટ્રોંગ આપણું મેડિટેશન લેવલ હોય તો. હવે આપણે જોઈએ કે આજની તારીખમાં જે યોગા છે ને, એ એકચ્યુઅલી યોગ નથી. એ આપણે યોગનું જે ઓપોઝિટ છે ને, વિયોગ છે.
એટલે કે એ છૂટા પાડે છે. છૂટા શું પાડે છે? તો કે સૌથી પહેલા તો આપણને યમ અને નિયમ બધા કોઈ બતાવતા નથી, અને જો બતાવે તો એ લોકોનું ચાલે નહીં, કારણ કે એ બધા નિયમ તો કોઈ આજકાલ કોઈ પાડી બી ન શકે. હોઈ શકે એકાદ બે નાના મોટા નિયમ બતાવતા હશે, બાકી કોઈ યમ અને નિયમ આપણને સરસ રીતે દેખાડતા નથી અને કહેતા બી નથી. એટલે એને અલગ પાડી દીધા. અને એક આપણું જે આસન જે છે, ખાલી આપણા જે કહે ને બોડી, આપણે 3 રીતે આપણે જાણ્યા, શરીર, મન અને આત્મા. તો જસ્ટ આપણા શરીરના રિલેટેડ જે આપણને અલગ અલગ આસન આપણને કરાવે છે, અને એનાથી ઉપર એની કોઈ જાતની કોઈ પ્રક્રિયા આજના યોગામાં હોતી નથી. એટલે કે એ ટોટલી આપણને વિયોગ કરી નાખે છે, આપણા શરીરને અલગ પાડી દે છે. કારણ કે મનના લેવલ સુધી, એટલે કે જ્યારે આપણે શ્વાસ નિયંત્રણ કરીએ ત્યારે જ આપણું મન નિયંત્રણમાં આવે, એ લેવલ સુધી તો આજના યોગા પહોંચતા જ નથી. એટલે કે અહીંયાથી જ એમ કટ ઓફ સ્ટેજ આવી જાય છે. બહુ ઓછા એવા એ લોકો હશે કે જે આપણને આ લેવલ સુધીમાં આપણને યોગા શીખવાડતા હશે. પણ આનાથી આગળ તો આજની તારીખમાં કોઈ યોગા આપણને કોઈ જગ્યાએ ક્યાંય શીખવાડવા મળતા જ નથી. આપણે એટલે કે ટોટલી લોકો જે બિઝનેસ અને કોમર્શિયલ માઇન્ડથી જે સેન્ટરને બધું ચલાવે છે, એમાં એક ટાઈપનું ડિવિઝન, પાર્ટ ઓફ ડિવિઝન આપણે કહી શકીએ. જે 8 યોગા જે આપણે અહીંયા જાણ્યા, આપણે અષ્ટાંગ યોગા જાણ્યા, એમાંથી 1 કે 2 ચીજ જ આપણને એ લોકો શીખવાડે છે, દેખાડે છે, અને જસ્ટ એ આપણી શરીર માટે જ હોય છે અને આપણી હેલ્થ માટે હોય છે, આપણે કહી શકીએ. પણ જે આપણી મન અને આત્મા રિલેટેડ જે છે, એમાં એ લોકો ટચ કરતા જ નથી. તો આ રીતે આપણે યોગાનો અહીંયા મિનિંગ જાણ્યો, અને આપણે ટ્રુ સેન્સમાં આને આપણે યોગ કહી શકીએ. અધરવાઇઝ આજના જે યોગા છે એ બધા જસ્ટ આપણે એપરન્ટલી કહી શકીએ કે ખાલી આપણા શરીર અને હેલ્થ પૂરતા જ લિમિટેડ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને જે ધ્યાન યોગ જે છે, એટલે કે આપણને આમાં મેડિટેશન ને એમને શીખવાડવાના છે. અને એની સૌથી મેઇન કન્ડિશન જે છે, સૌથી પહેલી કન્ડિશન છે જે છે પ્રી રિક્વિઝિટ, આપણે કહી શકીએ કે આપણે આપણા મનને કાબુમાં રાખવાનો છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ 6થા શ્લોકમાં કહે છે, જેણે મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વસ્વ મિત્ર છે, પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની જાય છે. એટલા માટે આપણે કહીએ છીએ ને કે આપણો શત્રુ અને મિત્ર કોઈ બહારમાં નથી. આપણો શત્રુ અને મિત્ર છે ને આપણી અંદરમાં જ છે, મન જ છે. મન જ એટલું આપણું વિચલિત છે, મનમાં જેવા વિચારો આવે છે, મનમાં જેવી બધી પ્રક્રિયા ઉદ્ભવે છે, મનમાં જેવી બધી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે કે આપણે આમ કરવું, એમ કરવું, અને એ જ્યાં સુધી આપણે એને કાબુમાં ન રાખી શકીએ ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણના કહેવાના પ્રમાણે આપણે મનને જ આપણે આપણો સાચો મિત્ર બનાવીએ છીએ, જો આપણે એને કાબુમાં રાખીએ. અને જો આપણે એમાં નિષ્ફળ ગયા હોય તો મન જ આપણો સૌથી મોટામાં મોટો શત્રુ છે. બીજો કોઈ શત્રુ બહારમાં આપણો નથી. આજની તારીખમાં જોવા જઈએ તો આપણું મન ઉપર જો આપણે કાબુ મેળવી લીધો તો આપણો કોઈ શત્રુ નથી, અને એ સૌથી આપણો સરસ મિત્ર છે. અને એ જો આપણો સૌથી સરસ મિત્ર બની જાય તો એ આપણને ક્યાં લેવલ સુધી પહોંચાડી જાય એ આપણે જાણશું, કે આપણે કેટલી આધ્યાત્મિક જર્નીમાં આપણે કેટલી સરસ પ્રગતિ કરી શકીએ, અને આ ભૌતિક દુનિયામાં બી આપણને કેટલી શાંતિ મળે, કેટલું સુખ મળે, એ ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે આપણને. હવે એક પિક્ટોરિકલ સ્લાઇડ છે, મન એક મિત્ર છે કે દુશ્મન. હવે આપણે મનને કેવી રીતે આપણે ચલાવવું એ આપણા ઉપર છે. મનને કેવી રીતે કંટ્રોલમાં રાખવું, મનને કેવી રીતે નિયંત્રણમાં રાખવું, મનને આપણે કેવી રીતે આપણા વશમાં લેવું, મનને કેવી રીતે આપણા કાબુમાં રાખવું, એ આપણા ઉપર છે. જો એ બધું કરી લેશું, એમાં સફળ થશું તો સૌથી સરસ મિત્ર બની શકશે. અધરવાઇઝ સૌથી મોટો દુશ્મન પણ એ જ છે આપણા. હવે એક દ્રષ્ટાંત રૂપે આપણે આપેલું છે કે જો મનને આપણે કાબુમાં રાખી શકીએ અને એને આપણા નિયંત્રણમાં રાખી શકીએ અને આપણા ધાયરા પ્રમાણે આપણે જો મનને ચલાવી શકીએ તો આપણે કેટલું સરસ પરિણામ પામી શકીએ છીએ. અને જો એનાથી ઊંધું થાય તો કેટલું ભયંકર અને કેટલું ખરાબ પરિણામ આવી શકે છે, એ એક દ્રષ્ટાંત રૂપે અહીંયા આપણે દેખાડેલું છે. કે માની લે કે આપણે રોકેટ છે. હવે રોકેટમાં બી આપણે જેમ અગ્નિ હોય તો એ જ્યારે રોકેટ ઉડે ત્યારે કેટલો બધો નીચેનો પ્રચંડ અગ્નિનો આપણે પુરવઠો અને જે ભેગો થાય છે, અને એ એને ફોર્સ આપે છે, અને ફોર્સ થી તમારે એ રોકેટ સીધું ઉપર જાય છે અને ઉડે છે. અને ત્યાં સેટેલાઇટ ની બધાની યાત્રા કરે છે અને આપણને સરસ મજાના પિક્ચર્સ ને બધું મોકલાવે છે. કેટલું બધું આપણને આજની તારીખમાં જેમ કે આપણે અત્યારે ઇન્ટરનેટ ને બધું છે જે છે એના રૂપે જ ચાલી રહ્યું છે. બધું ટેલિકોમ્યુનિકેશન આખી જે વર્લ્ડ જે આજની દુનિયામાં ચાલી રહી છે એ એના જ બધા સંશોધનના એના ઉપર ચાલી રહી છે. અને કેટલું સરસ એ લોકોએ શોધ અને આવિષ્કાર કરેલી છે. એવી જ રીતે આપણે જેમ કે ફ્લાઇટમાં બી બેઠા હોય તો ફ્લાઇટમાં બી એમ જ હોય છે, એક ફોર્સ પેલા નીચે જાય છે અને ફોર્સ થી લઈને ફ્લાઇટ ટેક ઓફ કરી શકે છે. અને ટેક ઓફ કર્યા પછી આપણે કેટલી સરસ આરામદાયક જર્ની હોય છે. લગભગ 800-900-1000 કિલોમીટરના સ્પીડથી ફ્લાઇટ ચાલતી હોય છે. આપણે અંદર બેઠા હોય આપણને ખબર બી નથી હોતી. ત્યારે આજની તારીખમાં રસ્તામાં 40-50 કિલોમીટરમાં આપણે ગાડી ચલાવીએ છીએ તો એ આપણને કેટલું બધું ખબર પડે છે, આમ ખાડા ખબરા ને બધી રીતે. પણ હવે જો એ જ અગ્નિને આપણે બીજી રીતે એટલે કંટ્રોલમાં ન લીધેલી હોય
અને માની લો જંગલમાં આગ લાગી જાય તો કેટલો મોટો વિનાશ સર્જી શકે છે. આ રીતે જ આપણા મનનું બી છે. જો સારી રીતે આપણે મનને કાબુમાં રાખી શકીએ તો આપણો મિત્ર બની શકે, પણ જો મિત્ર ન બની શકે, આપણે એને કાબુમાં ન રાખીએ તો આપણો સૌથી મોટો દુશ્મન બની જાય. આમાં મને છે ને એક બે કહેવત યાદ આવે છે, જેમ કે છે ને આપણે કુમળો છોડ વાળે એમ વળે. એટલે જેમ આપણે આપણા મનને વાળીએ એમ વળે. બીજું કહેવત એ બી છે કે ભાઈ મન તો વાળો એમ વળે. અને એમ આપણે હજી આજના તારીખમાં એ કેટલી કહેવત સાચી હશે કે નહીં ખબર નહીં. એક બીજી કહેવત મને યાદ આવે છે કે ભાઈ દીકરી અને ગાય દોરે ત્યાં જાય. આઈ ડોન્ટ નો કેટલી આજે રિલેવન્ટ છે. અને જેમ હમણાં નવરાત્રી ચાલે છે તો મને પછી એક મન ઉપરથી હજી બીજું બી યાદ આવે છે. આપણો એક સરસ મજાનો ગરબો બી છે એના ઉપર. કંઈક છે ને કે ભાઈ ભૂલી તમારે મન તો થનગાટ કરે, એવું કંઈક છે ને. કોઈને યાદ આવતો હોય તો કહી શકે છે. મન મારું મન મોર બની થનગાટ કરે. હા મારું મન મોર બની થનગાટ કરે. નવરાત્રી છે અચાનક ગરબો યાદ આવી ગયો. તો આવી રીતે આપણું છે કે જો મનને આપણે એટલું જ મોરની જેમ નાચતા કૂદતા રહેવા દઈએ તો પછી આપણે એને કાબુમાં નથી રાખી શકવાના. અધરવાઇઝ જો આપણે એને કાબુમાં રાખીએ તો આપણા સરસ મિત્ર બની શકે છે. હજી એક બીજી આપણે અહીંયા એક દ્રષ્ટાંત આપેલો છે કે આજની તારીખમાં શું છે, ઘણા બધા આપણા બીમારીઓ જે છે એ મનના રિલેટેડ જ હોય છે. આપણે મનમાં જ આપણને કંઈક ને કંઈક આપણે બીમારી પહેલા આપણે વિચાર્યું હોય કંઈક એવું હોય, જેમ કે હાઈ બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, ચાંદા એટલે કે આપણે શું કે ડોક્ટર સાહેબ એને ઇંગ્લિશમાં તમારે અલ્સરેટિવ કોલાઇટિસ. પછી આ અલ્ઝાઇમર ડિસઓર્ડર, આ બધી ઘણી બધી બીમારીઓ છે ને આપણને આપણા મનમાંથી જ થાય છે. એવા એવા વિચારો આવે અને વિચારો સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશનના કારણે આપણી ઘણી બધી બીમારીઓ થાય છે. અને મેં એક ચોપડી વાંચી હતી કે જેમાં આપણે લખેલું છે કે ભાઈ દરેકે દરેક બીમારી પહેલા આપણા મનમાં જ પેદા થાય છે, પછી આપણા બોડીમાં એ રિફ્લેક્ટ થાય છે. અને જો ચાહીએ આપણે તો એનો ઉપાય બી આપણે મનથી જ આપણે એનો કરી શકીએ છીએ. અને ઓટોમેટિકલી પછી બીમારી બી આસ્તે આસ્તે નાશ પામી શકે છે. જેટલી દવા કામ નથી કરતી એટલા કરતા વધારે આપણો વિલ પાવર કામ કરે છે એને સુધારવામાં અને એને બગાડવામાં. એ ચોપડીનું નામ હતું યુ કેન હીલ યોર લાઈફ બાય લુઈસ હે. બહુ સરસ ચોપડી છે. એમણે એમાં કોઈ બીમારી આપેલી છે, નામ આપેલું છે, બીમારીનું કારણ આપેલું છે, અને આપણી કેવી મનસ્થિતિ હોય છે, કેવા આપણા વિચાર હોય છે જેના કારણે બીમારી ઉદ્ભવે છે, અને એમાં પછી કેવી મનસ્થિતિ આપણે ડેવલપ કરી શકીએ કે જેના દ્વારા એ બીમારી આપણે ઘટાડી બી શકીએ અને મટાડી બી શકીએ છીએ. બહુ સરસ ચોપડી છે. જો તમને વાંચવી હોય તો તમે વાંચી શકો છો. તો હવે આપણે જોઈએ 8 જે આપણે અષ્ટાંગ યોગા જોયા, એના અષ્ટાંગ યોગના આપણે મિનિંગ આપણે જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ જે આપણને અલગ અલગ શ્લોકામાં સમજાવે છે. મારે કવર થઈ જાય છે. સૌથી પહેલા યમ એટલે કે એક્સટર્નલ ડિસિપ્લિન, બાહ્ય નિયમો. તેણે એકાંત જગ્યાએ એકલા રહેવું જોઈએ અને હંમેશા તેના મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ. હવે આપણે આ અધ્યાય લઈ તો લઈએ છીએ આપણે, કારણ કે આપણે ડેફિનેટલી બધું ઘણું જાણવું બી જરૂરી છે. કારણ કે પણ પ્રેક્ટિકલી જોવા જઈએ ને તો આ અધ્યાય આજની તારીખમાં કલયુગમાં આપણા માટે બહુ એટલો અગત્યનો નથી. ખાલી આમાંથી એક આપણે શિક્ષા લેવા છે કે ભાઈ મન ઉપર કેવી રીતે કાબુ મેળવવો અને આપણે કેવી રીતે એને વશમાં રાખીને આપણો સરસ મજાનો મિત્ર બનાવવો. કારણ કે આજની તારીખમાં આટલું સરસ આપણે મેડિટેશન ને આ બધું કરવું બહુ પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે અને કળિયુગમાં શાસ્ત્ર પ્રમાણે એ વર્જિત છે. મ્યુટ કરી દઉં છું. તો કરેલા છે. ઓકે, તો આ છે આપણે કે ભાઈ માણસે એકાંત જગ્યામાં રહેવું જોઈએ અને એકલા રીતે આપણે પોતાનો નિર્વાહ કરવો જોઈએ, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. કે ભાઈ આજની તારીખમાં એવા જંગલમાં જઈને ઘણી વાર તો જંગલમાં જવાની પરમિશન નથી મળતી. એના માટે આપણે બધી ટિકિટ ને બધી કપાવવી પડે અને ત્યાં જઈને રહેવાનો અને વાસ કરવાનો પણ બહુ ડિફિકલ્ટ છે. પછી નિયમ એટલે કે એક્સટર્નલ નિયમ. આ 16 અને 17મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ખાવાની, સુવાની, કામ કરવાની અને મનોરંજનની આદતોમાં નિયંત્રણ રાખવું જોઈએ. બહુ ખાવું ન જોઈએ, બહુ સૂવું ન જોઈએ, બહુ કામ ન કરવું જોઈએ અને બહુ મોટું એન્ટરટેનમેન્ટ બી ન કરવું જોઈએ. ત્યાં તો ડેફિનેટલી આપણને ના ઇન્ટરનેટ હોય, ના વોટ્સઅપ હોય, ના ટીવી હોય, ના કાંઈ હોય, ના યુટ્યુબ હોય. તો ડેફિનેટલી એના વગર આપણે કેવી રીતે આજની તારીખમાં તો જીવવું જ બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે એક રીતે જોવા જઈએ તો. ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ. તેમ છતાં આપણે કવર કરીએ. પછી આવે છે આસન. 11 થી 14મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એક પોઝિશન બતાવે છે કે કુશા ઘાસને જમીન પર મૂકો અને પછી તેને મૃત ચર્મથી ઢાંકી દો. આ બેઠક ન તો ઘણી ઊંચી અથવા ખૂબ નીચી ન હોવી જોઈએ અને તે કોઈ પવિત્ર સ્થાન પર સ્થિત હોવી જોઈએ.
એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આસનનું ડિસ્ક્રિપ્શન આપે છે. અહીંયા તમે જોઈ શકો છો આસનમાં એક મૃગ ચર્મ રીતે બિછાવેલું છે, નીચે પાંદડા ને બધું છે, એના ઉપર પછી આજે ધ્યાન કરી રહ્યા છે મુનિ એનો ફોટો છે. અને એ આસન બી નોર્મલી 2 થી 5 ઇંચની વચ્ચેમાં આવવું જોઈએ. યોગાભ્યાસ કરનાર યોગીએ પોતાનું શરીર, ગરદન અને માથાને સીધું રાખી અને નાકની આગલી ટોચ પર દ્રષ્ટિ એકાગ્ર કરવી જોઈએ. મીન્સ આખો જે સ્પાઇનલ કોર્ડની પોઝિશન છે આપણે જેને કે ટ્રંક, ગળાની નીચેની પોઝિશન ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે કેવી રીતે એક લાઈનમાં હોવી જોઈએ અને ગરદન બી કેવી રીતે એક સીધી લાઈનમાં હોવું જોઈએ. અને આંખ બંધ કર્યા પછી જે આપણા ડોળા છે કે ડાબી જમણી બાજુ ફરવા ન જોઈએ આમ તેમ, પણ આંખના ડોળાનો આપણે બંધ આંખે આપણે ક્યાં જોવાની છે તો કે નાકના ટીપ ઓફ ધ નોઝ એટલે કે નાકના ટેરવા ઉપર આપણે ધ્યાન દોરવાનું છે આપણું. એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે નાકની આગલી ટોચ ઉપર દ્રષ્ટિ એકાગ્ર કરવી જોઈએ. આ રીતે અસંતુષ્ટ પરાજિત મન સાથે ભયથી મુક્ત જાતીય જીવનથી સંપૂર્ણ મુક્ત વ્યક્તિએ મારું ધ્યાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે પ્રાણાયામ. પ્રાણાયામ હવે આ બધા નિયમ આપણને આજની તારીખમાં કોઈ યોગા ક્લાસમાં કે ક્યાંય દેખાડતા જ નથી, તો બસ ખાલી યોગા સેન્ટર ચલાવે છે. પ્રાણાયામ એટલે કે 29 શ્લોકમાં, અને એ પણ પાછો ચોથા અધ્યાયમાં છે. એ આપણે આ છઠ્ઠા અધ્યાયમાં નથી પણ એ ચોથા અધ્યાયમાંથી લેવામાં આવેલો છે. બહારનો શ્વાસ એટલે આમાં છે ને ભગવાન શ્રી કૃષ્ણ આપણે જે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ એની પ્રક્રિયા ઉપર કેવી રીતે નિયંત્રણ મેળવવું એ સમજાવે છે. બહારનો શ્વાસ અંદર આવવા અને અંદરનો શ્વાસ બહાર જતા રોકવાનો અભ્યાસ, અને આ રીતે સમાધિમાં લીન થવું. હવે પ્રાણાયામ ઘણા લોકો આજની તારીખમાં કરતા હશે, અને પ્રાણાયામ કરવાથી છે ને એક સ્થિતિ એવી આવે છે કે આપણે જે શ્વાસ અંદર લઈએ છીએ એ આસ્તે 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 છે ને ટૂંકો થતો જાય છે. અને એ સ્થિતિ આપણે પોતે જ અંદરથી એવી અનુભવીએ છીએ કે જાણે આપણે શ્વાસ લેતા જ નથી અથવા શ્વાસ બહાર બી નીકળતો નથી. એને આપણે પ્રાણાયામની એટલે કે જેને કે ઝીરો ઇનહેલેશન એટલે કે અંદર લેવાની પ્રક્રિયા અને ઝીરો એક્ઝેલેશન એટલે કે ઝીરો, એવું કઈ આપણને મહેસૂસ જ નથી થતું કે શ્વાસ અંદર જાય છે કે બહાર જાય છે. એકદમ નીલ પોઝિશન જેવું આપણને મહેસૂસ થાય છે. એ આ થાય છે પ્રાણાયામ સ્થિતિ. પછી આવે છે પ્રત્યાહાર એટલે કે ભૌતિક અસ્તિત્વની સમાધિ. ડેફિનેટલી જ્યારે આટલું સરસ આપણે જ્યારે આપણા શ્વાસ ઉપર કંટ્રોલ મેળવી લઈએ ત્યારે આપણે ભૌતિક દુનિયાથી આપણી બધી ઇન્દ્રિયોને પાછી ટોટલી ખેંચી લઈએ છીએ અને ટોટલી આપણા વશમાં આવી જાય છે. ત્યાર પછી જ્યારે ઇન્દ્રિયો વશમાં આવી ગયા પછી 18મા શ્લોકમાં ધરણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા આપણા માનસિક કાર્યકલ્પોને વશમાં કરી લે છે અને અધ્યાત્મમાં સ્થિર થઈ જાય છે અર્થાત સમસ્ત ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલ કહેવાય છે. એટલે કે આ કહી શકીએ આપણે ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ એકદમ જે ભગવાનને આપણે મિલન થવાનું છે ત્યારનું આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયાથી કહી શકીએ. આપણા જે ટોટલી 6 સ્ટેજમાં આપણે કરીએ ત્યારે જઈને આપણો એકચ્યુઅલ સેન્સમાં આપણો યોગા આપણે કહી શકીએ કે શરૂ થાય છે. કારણ કે યોગા એટલે કે મિલન, સંયોગ, મેળાપ. હવે આવે છે ધ્યાન. 19મા શ્લોકમાં જે પ્રકારે વાયુ રહી સ્થાનમાં દીપક હાલતો ડલતો નથી એ જ રીતે યોગીનું મન વશમાં હોય છે તે આત્મત્વના ધ્યાનમાં સદૈવ સ્થિર થઈ રહે છે. એટ મીન્સ કે અત્યારે ઇનડાયરેક્ટ એકદમ આત્મ તત્વના સાથે મળવાના એકદમ દરવાજા ઉપર સુધી પહોંચી ગયા છે ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કમ્પેરિઝન આપે છે કે એની ત્યારે મનસ્થિતિ કેવું હોય છે અને એની માનસિક પરિસ્થિતિ કેવી હોય છે. શેની સાથે વર્ણવે કમ્પેરિઝન કરે છે તો કે ભાઈ એક મીણબત્તી સાથે. જેમ કે આપણે માની લો એક મીણબત્તી જલાવીએ અને એક વેક્યુમ પોઝિશનમાં કે આપણે જેમાં કે પવન નથી ચાલતો, વેક્યુમ તો નહીં પણ સોરી કારણ કે ઓક્સિજન હોય જ છે એમાં તો જ આગ જલતી રહે, પણ કોઈ પવન આમ પવનની ગતિ નથી એટલે વિન્ડ કન્ડિશન છે ને એટલે 0 કિલોમીટર જેવી આપણે કહી શકીએ એકદમ સ્થિર વાયુ છે. તો એમાં તમે આપણે જયારે મીણબત્તી જલાવીએ તો એની જે ફ્લેમ હોય ને એકદમ સ્ટ્રેટ જલે. એ ફ્લેમ જરાય આગળ પાછળ ડાબી બાજુ હલે નહીં અને એના જે ઉપરમાંથી જે કાળો ધુવાળો નીકળે આપણે આમ જોઈએ ને તો એકદમ સ્ટ્રેટ લાઈન હોય. આપણે જે સ્કેલ બી લગાડીએ ને તો જરાય આમ આડી અડોલી ન હોય, એકદમ સ્ટ્રેટ લાઈનમાં જતી હોય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આટલું સ્થિર એની મન પોઝિશન હોય છે કે જેમ વાયુ રહી તેમાં જયારે વિન્ડ કન્ડિશનની વિન્ડની સ્પીડ 0 છે એમાં દીપક હાલતો હોય ડોલતો નથી, એની જે ફ્લેમ જરાય હાલતી ડોલતી નથી અને જે ધુવાળો બી ઉપર જાય છે એકદમ સ્ટ્રેટ લાઈનમાં હોય છે. એવી રીતે યોગીનું મન વશમાં હોય છે અને તે આત્મ તત્વના ધ્યાનમાં સદૈવ સ્થિર હોય છે. એટલે કે ઓલમોસ્ટ ત્યારે આપણે એનો આત્મા સાથે મિલાપ થઈ ગયો હોય છે. પછી તો જસ્ટ એક આમ મળવાની ખાલી ભેટવાની પોઝિશન જ બાકી રહી છે ને ધેટ ઇઝ અ સમાધિ. 20 થી 23 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યોગી મોટામાં મોટી મુશ્કેલીઓમાં પણ વિચલિત થતો નથી. આ સ્થિતિ નિસંદેહ ભૌતિક સંસર્ગને કારણે ઉત્પન્ન થવા વાળા સમસ્ત દુઃખોથી વાસ્તવિક મુક્તિ છે. ધેટ મીન્સ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ ધ્યાન પ્રમાણે એને મુક્તિ મળી ગઈ છે. એટલે હવે આ કેટલું ડિફિકલ્ટ છે એ હવે આપણે જોશું.
આ બધું આખું સરસ રીતે સાંભળ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ ડિસ્ક્રાઇબ કર્યા પછી જેમ આપણા મનમાં બી પ્રશ્ન થાય એ રીતે હવે અર્જુનના મનમાં પ્રશ્ન થાય છે. અને આ રહ્યો એનો પ્રશ્ન 34મા શ્લોકમાં. હે કૃષ્ણ, કારણ કે મન ચંચળ, અસ્થિર, ઉચ્છૃંખલ છે. જેમ સ્ટાર્ટિંગમાં પહેલા શ્લોકમાં ભગવાને સૌથી પહેલી કન્ડિશન દેખાડી દીધી કે મનને વશમાં કરવું જરૂરી છે. જો મનને વશમાં થશે તો જ આ બધું તું જો અને કર તારે. એટલે હવે આવે છે અર્જુન કે કારણ કે મન ચંચળ, અસ્થિર, ઉચ્છૃંખલ, દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે. અંતે મને એને વશમાં કરવું એ વાયુને વશમાં કરવાથી પણ વધારે અઘરું છે. હવે આ અર્જુન જેને એટલું જેને કે એટલું એનું કન્સન્ટ્રેશન અને ફોકસ લેવલ સ્ટ્રોંગ હતું કે નાનપણમાં જ્યારે ગુરુ કુરમાં ભણતા અને ગુરુ દ્રોણાચાર્યને કહે છે કે તને શું દેખાય છે, તો કે મને ખાલી પક્ષીની આંખ જ દેખાય છે, બીજું કાંઈ નથી. એટલું હાઈ લેવલ કન્સન્ટ્રેશન, એટલું હાઈ ફોકસ લેવલ હતું એનું. અને પ્લસ પાછો પોતાના સ્વયંવર વખતે બી જ્યારે એ મત્સ્યની આંખનો વિચ્છેદ કરે છે અને પછી દ્રૌપદી સાથે વિવાહ થાય છે, કેટલું એનું સ્ટ્રોંગ લેવલ હતું. માની લ્યો એ જંગલમાં જ્યારે વનવાસમાં હતો ત્યારે બી એ સ્વયંવરમાં આવે છે, હાજરી આપે છે. ત્યારે તો એને એટલી કોઈ પ્રેક્ટિસ બી નહીં કરી હશે, પણ તેમ છતાં બી મત્સ્યની આંખને ભેદન કરી શકે છે. તો વિચારો કે અર્જુન જેવો અર્જુન, અને એની પાસે એવા શસ્ત્ર બી હતા, એટલા માટે જે કહે છે કે વાયુને બી વશ કરવા કરતા પણ અઘરું છે. એનામાં એવા શસ્ત્ર અને પાવર હતા કે એ ચાહે તો વાયુ, અગ્નિ, વરસાદ બધાને પોતાના શસ્ત્રો રૂપે કંટ્રોલ કરી શકે. ઈ કે છે કે ભાઈ આના કરતા તો મનને બી વશમાં કરવું બહુ અઘરું છે. તો આપણા માટે કેટલું અઘરું હોય તમે વિચારી શકો છો. આપણે એની સામે શું છીએ? કાંઈ કરતા કાંઈ નથી. આપણું તો કોઈ એવું કન્સન્ટ્રેશન ફોકસ લેવલ નથી. આપણે કહીએ ને કે ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે બી એટલા સરસ ડીપ ધ્યાનમાં બેસી શકતા નથી. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ એનો જવાબ આપે છે, બહુ સરસ જવાબ આપે છે અને પોતે એડમિટ બી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે મહાભાવ કુંતી પુત્ર, નિસંદેહ એટલે કે વિધાઉટ એની ડાઉટ ચંચળ મનને વશ કરવું એ અત્યંત અઘરું છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ એ ટાઈમમાં બી અને અર્જુન પાસેથી બી એડમિટ કરે છે કે જી હા, મનને ચંચળ અવસ્થામાંથી કંટ્રોલ કરવું બહુ જ અઘરું છે. પરંતુ હવે સોલ્યુશન તો આપવું જ પડે ને કંઈક. યથા યોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે. હવે અહીંયા બે સોલ્યુશન બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણ કે યથા યોગ્ય અભ્યાસ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, એટલા માટે કહે છે ને પ્રેક્ટિસ મેક્સ અ પરફેક્ટ. અને બીજું તો કે વૈરાગ્ય દ્વારા, એટલે કે વૈરાગ્ય એટલે બંને એટલો પોતાને ઈચ્છાનો જે આપણે જે ઈચ્છાઓ ભૌતિક દુનિયા થકી જે ઈચ્છાઓ છે એને આપણે કંટ્રોલમાં કરવી, એના ઉપર કાબુ મેળવો, તો જ ઇનડાયરેક્ટલી આપણા મનને આપણે આસ્તે આસ્તે શનિ શનિ, ભગવાન શ્રી કૃષ્ણ એ શ્લોકમાં વર્ડ બી યુઝ કરે છે શનિ શનિ, એટલે કે આસ્તે આસ્તે આપણે મનને વશમાં કરી શકીએ છીએ જો આ બે ચીજ આપણે કરીએ તો. ઇન્દ્રિયોને કાબુમાં રાખીએ, એના વિષયોને કાબુ રાખીએ અને કન્ટિન્યુઅસલી સાથે આપણે અભ્યાસ બી કરતા રહીએ. માની લો પહેલે દિવસે 1 મિનિટ મેડિટેશન કર્યું, પછી 5 મિનિટ કર્યું, 10 મિનિટ કર્યું, અડધી કલાક કર્યું, 1 કલાક, એવી રીતે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ. હવે એમાં પણ કેટલો ટાઈમ લાગે ગોડ નોઝ, નોબડી નોઝ. તમારે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સોલ્યુશન બી બતાવે છે. એમ નથી કે ઇમ્પોસિબલ છે, અને ઘણા લોકો એવું કર્યું બી હશે. હવે પછી 37મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ, આમાં શું છે, અર્જુનનો પ્રશ્ન ઉભો થાય છે કે માની લો કોઈ આવી રીતે મેડિટેશન કરતું હોય, અને ડેફિનેટલી છે તો અઘરું જ, તો કોઈ માની લો થોડીક અંશે આગળ કરી અને પછી ફેલ થયું, પાછી એની ઇન્દ્રિયોના સુખમાં એમાં તમારે એમાં વિચલિત થઈ ગયો અને એનો અભ્યાસ તૂટી ગયો અને પોતે ખોવાઈ ગયો એમાં. એટલા માટે અર્જુન પ્રશ્ન પૂછે છે કે જે વ્યક્તિ યોગમાં સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે તેનું સ્થાન શું છે? ડેફિનેટલી આ પ્રશ્ન આપણને બી થાય કે આવી રીતે જો પોઝિશન થાય તો શું કરવું? માની લો કોઈ કે મેડિટેશન કર્યું, બધું કર્યું અને સારી એવી પ્રગતિ બી કરી, અને અમુક લેવલ પાછું એવું આવ્યું. આપણે ભાગવતમાં છે ને એક ઋષિનો એક્ઝામ્પલ બી છે કે ભાઈ પોતે એકદમ સમુદ્રની અંદરમાં જઈને મેડિટેશન શરૂ કરે છે અને મેડિટેશન કરવા લાગે છે અને ઘણી ખરી પ્રગતિ બી કરે છે. ત્યાં એક દિવસ અચાનક શું થાય છે, બે માછલીને સંભોગ કરતા જોવે છે. હવે જોઈને એના મનમાં બી કંઈક ને કંઈક મન વિચલિત થાય છે અને ભ્રષ્ટ થઈ જાય છે. પછી પાછા ઉપર આવે છે અને નગરના રાજાને જઈને કહે છે કે ભાઈ તમારી પાસે તો 50 કન્યા છે, 50 માંથી મને એક આપી દો તો મને આજે પછી ભોગવવાની ઈચ્છા થઈ છે, મારી તૃપ્ત થાય. રાજા છે, આટલા મોટા ઋષિ મુનિ બધું છે, ના નથી પાડી શકતા. અને એવી રીતે કે છે કે અચ્છા ઠીક છે, હું બોલાવું છું, જે તમને પસંદ કરશે ને તમે એ તમારી સાથે આવી જશે. હવે ઋષિ મુનિ હતા એટલે પાછા પોતે પોતાનો સરસ મજાના રીતે જેને કે પોતાનો દેખાવ બદલી લે છે અને એવી રીતે
બહુ એકદમ યુવાન પુરુષની તરીકે ઉભી રહી છે અને 50 કન્યાઓ એના ઉપર મોહિત થાય છે અને પછી કે છે કે અમે તમારી સાથે લગ્ન કરવા રેડી છીએ, તમારી સાથે આવવા રેડી છીએ. પછી પોતે જાય છે અને ભોગવે છે. ત્યાં પછી પાછું એને થાય છે કે ભાઈ આ હું શું કરી રહ્યો છું, આ તો હું ખોટું કરી રહ્યો છું. અને પછી પાછા પોતાના ધ્યાનમાં ડૂબે છે અને એમની પછી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. આ એક ભાગવતમમાં એક સરસ મજાનો એક એક્ઝામ્પલ બી આપેલો છે. એટલા માટે અહીંયા અર્જુન બી એ પ્રમાણે પ્રશ્ન પૂછે છે કે કોઈ માણસનું આવી ગતિ થાય તો શું થાય? તો ભગવાન શ્રી કૃષ્ણ એનો જવાબ આપે છે 2 શ્લોકમાં. 41 શ્લોકમાં સૌ પ્રથમ આપે છે કે અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે. હવે જેણે માની લો આ મેડિટેશન ને અભ્યાસ યોગ, ધ્યાન યોગ શરૂ કર્યો અને થોડો ઘણો આગળ પહોંચ્યો, માની લો 50-60% સક્સેસ થયો અને પછી ત્યાંથી પોતે ભટકી ગયો અને ભ્રષ્ટ થઈ ગયો એનો આખો યોગ ને બધું તમારે. તો પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવા લોકોને શું, જેને કંઈક ને કંઈક ડેફિનેટલી પ્રોગ્રેસ તો કરી જ છે, એટલે કે એને ભગવાન શ્રી કૃષ્ણ પુણ્ય આત્માના લોકમાં, એટલે કે આપણે હોઈ શકીએ કે ભાઈ દેવલોકમાં અથવા સ્વર્ગમાં એમની પ્રાપ્તિ થાય છે. અને એ એના જે પ્રમાણે પુણ્ય કર્મ હોય, જે પ્રમાણે એના જ્યાં સુધી વિઝા વેલિડ હોય ત્યાં સુધી ત્યાં ભોગવે છે અને ફરીથી પાછું આપણે અહીંયા જન્મ લે છે. અને જન્મ કેવા કુટુંબમાં લે છે તો કે સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમંત. ગર્ભ શ્રીમંત એટલે કે પૈસે ટકે તો ગર્ભ શ્રીમંત હશે તો હશે જ, પણ મેઇન ઉદ્દેશ્ય ગર્ભ શ્રીમંત એટલે કે સારા ગુણોથી, દૈવી ગુણોથી બધા સંપન્ન છે, જેનામાં આત્મજ્ઞાન ને બધું છે અને એ લોકોને એ રસ્તા ઉપર ચાલે છે, એનું આચરણ પણ એવી રીતે છે. એવા લોકોના કુળમાં એ જન્મ લે છે અને ત્યાંથી ફરીથી પાછી એની યાત્રા, એ આધ્યાત્મિક યાત્રા છે, એ શરૂ કરે છે. અને બીજા શ્લોકમાં સમજાવે છે કે જેને ઘણું બધું માની લો 75, 80, 90% સુધીની પ્રોગ્રેસ કરી હોય, એટલે કે ભાઈ અથવા તો જે દીર્ઘ યોગાભ્યાસ એટલે કે એડવાન્સ લેવલ સુધી પહોંચ્યો હોય અને પછી ત્યાંથી પાછો ભટકી ગયો અને અસફળ થયો, દેટ મીન્સ કે આ બહુ રિસ્કી છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ બંને પોઝિશન ડિસ્ક્રાઇબ કરે છે. નહીં તો શું કામ કરત કે ભાઈ જે ઓછો સક્સેસફુલ છે અને વધારે સક્સેસફુલ છે, એટલે કે 90% સુધી પહોંચ્યા પછી બી માણસ ત્યાંથી બી ભટકી શકે છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તે એવા આધ્યાત્મવાદીના કુળમાં જન્મ પામે છે કે જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે. ખરેખર આ જગતમાં આવો જન્મ પામવો તે અત્યંત દુર્લભ હોય છે. હવે આમાં એક એક્ઝામ્પલ આપીશ, જેમ કે આપણે હવેલીમાં બાવાશ્રી ને બેટીશ્રી ને બધા હોય છે ને, આપણે કહેવાય છે વલ્લભ કુળ, એટલે કે એક ચૈતન્ય મહાપ્રભુજીના જ આખા એક વંશજ તરીકે ચાલ્યા આવે છે. તો એવા ટાઈપના કુળમાં આવા લોકો જેણે ઘણી બધી પ્રોગ્રેસ કરી હોય, 70, 80, 90% સુધી આગળ વધ્યા હોય, પછી ભ્રષ્ટ થયા હોય, તો એ આવા કુળમાં જન્મ લે છે, જેનામાં જન્મ લેવો બહુ જ દુર્લભ હોય છે. તો હવે જેનો પ્રશ્ન હોય ને ઘણીવાર કે ભાઈ આપણા આત્મા સાથે આપણે કેવા કેવા કર્મ અને સંસ્કાર ને બધું કેરી ફોરવર્ડ કરીએ છીએ, એનો પણ જવાબ અહીંયા ઇનડાયરેક્ટલી આપેલો છે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં. મેં તમને કીધું હતું કે આવા પ્રશ્નોના માટે આપણે પેન અને પેન્સિલ લેજો, કારણ કે ઘણા બધા આપણને શ્લોકો મળશે અને આખા 18મા અધ્યાય સુધી આ બધા ચાલશે આપણને. તો અહીંયા પાછું આપણને પુનર્જન્મના 2 શ્લોક આવ્યા છે, જેનાથી આપણે સમજી શકીએ છીએ કે માણસે કેવા કર્મ કર્યા હોય તો એની કેવી ગતિ થાય છે. હવે આવા એક મોટા મુનિ છે, નારદ મુનિ. હવે આપણે સંક્ષેપમાં સમજી લઈએ. અત્યાર સુધી આપણે મોરલેસ આપણે કવર કરી લીધો છે. હું આ અધ્યાયનો છેલ્લો શ્લોક લઈશ, એની પહેલા એક આપણે સીડી આપણી સમજી લઈએ અત્યાર સુધીમાં જે આપણે કવર કર્યું. 3જા અને 5મા અધ્યાયમાં આપણે કર્મયોગ કવર કર્યો, કે જેમાં આપણે સૌથી પહેલા તો જાણ્યું કે ભાઈ કર્મ તો કરવું જ પડશે. કર્મ કર્યા છોડવાથી કોઈ આપણી ગતિ છે જ નહીં. જીવન નિર્વાહ માટે બી કર્મ કરવાનો જ છે. અને બીજી ચીજ આપણે જાણી કે ભાઈ નિષ્કામ કર્મયોગ અથવા તો કર્મફળ ત્યાગ કોને કહેવાય. પછી આપણે 5મા અધ્યાયમાં એ બી જોયું કે ભાઈ આપણે જે કર્મ કરવાની આપણી રીત છે, આપણે કેવી રીતે કરવું જોઈએ. આપણે એમાં વર્ણ વ્યવસ્થા બી જોઈએ અને બધી રીતે આપણે કર્મયોગને 2 અધ્યાયમાં સરસ રીતે સમજી ગયા. પછી આવે છે જ્ઞાન યોગ, જે આપણે 2જા અને 4થા અધ્યાયમાં જો કમ્બાઈન કરીએ આપણને તો ઘણો બધો જ્ઞાન યોગ મળી ગયો. આત્મા શું છે, આત્માના આપણને 21 લક્ષણ જોવા મળ્યા અને એ આત્મા આપણે કેવી રીતે સમત્વ ભાવ કેળવવો જોઈએ એ બધું બી આપણે સમજ્યું. એટલે કે અલગ અલગ આપણે આત્મા વિશે આપણે જ્ઞાન મેળવ્યું. પછી આ અધ્યાયમાં આપણે અષ્ટાંગ યોગ માટે બી સમજી લીધું કે કેટલી આપણે કઠોર તપસ્યા કરવી જોઈએ, સાધના કરવી જોઈએ, કે જ્યારે આપણે ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને એ ભગવાનની પ્રાપ્તિ થયા પછી આપણે પરમાત્મા સાથે આપણું મિલન થાય છે અને આપણે એકાગ્ર થઈ જઈએ છીએ. આ રીતે આપણે જોયું. અને હવે આપણે લાસ્ટમાં જોઈશું, એટલે કે આ બધી જે છે ને એક એક સીડી છે.
કોઈ જેમ કે સ્ટાર્ટિંગ કર્મયોગથી કરે, માની લો યંગ એજ હોય તો એ તમારે કોઈ મોટી મોટી ડિગ્રી કે હાસિલ કરી પછી પોતાનો કામ ધંધો કરે કે બિઝનેસ કરે, અને એ પ્રમાણે અલગ અલગ કર્મ કરતા હોય, થોડું ઘણું ભગવાનમાં માનતા હોય તો દાન પુણ્ય કરે અને એ રીતે કરે. પછી જ્ઞાન યોગ મેળવીને થોડુંક આધેડ વિના થાય એટલે જ્ઞાન મેળવે અને ભગવાન ઉપર આધ્યાત્મિક રસ્તા ઉપર આગળ પોતાની જર્ની શરૂ કરે. અને જો કોઈ લાખોમાં એવા એક હોય, જે આપણે આગલા 7મા અધ્યાયમાં જોશું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે હજારોમાં એક આ લોકો આવો કોઈ રસ્તો અપનાવે છે, કે એવા અષ્ટાંગ યોગનો અપનાવે અને પછી બધા આસ્તે આસ્તે સીડી ઉપર કરીને જતા જાય. પણ આ બધાનો અલ્ટિમેટલી એમ શું? ભગવાનની પ્રાપ્તિ જ ને. એના સિવાય તો બીજો કોઈ એમ છે જ નહીં. કારણ કે આપણે ચોથા અધ્યાયમાં સરસ રીતે જાણી ગયા કે આપણા જે શરીર, આપણા જે ભૌતિક દુનિયામાં લઈને આવ્યા છે, આપણા શરીર નથી પણ આપણે આત્મા છીએ. અને આત્માનો ધ્યેય શું છે? તો કે આપણે એને પરમાત્મા સુધી પહોંચાડવાની. એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. એટલે કે આ બધામાં આપણે આ કર્મયોગ કરો કે જ્ઞાન યોગ કરો કે અષ્ટાંગ યોગ કરો, બધામાં આપણે અલ્ટિમેટલી ગોલ તો આપણો ડેસ્ટિનેશન તો એક જ છે ને, પરમાત્માની પ્રાપ્તિ. તો હવે પરમાત્માની પ્રાપ્તિ આપણે ભક્તિ દ્વારા બી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એ જયારે આપણે બધું જ્ઞાન આવી જાય ત્યારે આપણે શું કરીએ છીએ? અલ્ટિમેટલી ભગવાનની સેવામાં સમર્પિત થઈએ છીએ, આપણા બધા કર્મો અર્પિત કરીએ છીએ અને આપણે ભગવાનની આપણે ભક્તિ કરવા માંડીએ છીએ અને ભગવાનની પ્રાપ્તિ માટે આપણે સ્તુતિ, પ્રાર્થના, અર્ચના અને બધું સેવા અને બધું શરૂ કરી દઈએ છીએ. તો હવે આટલા બધા અઘરા આપણે બધા સ્ટેપ્સ ને બધા કરવા, હવે આજની તારીખમાં તો આટલો બધો ટાઈમિંગ કોઈની પાસે છે નહીં. તો હવે શું છે, એક માની લો આપની પાસે એકદમ સ્ટ્રેટ અહીંયા જેમ કે એલિવેટર છે, આ બધી સીડી ચડીને જાવ એના કરતા આપણે શું કરીએ? લિફ્ટમાં જઈએ અથવા એલિવેટરમાં જઈએ. આજે જેમ કે આપણે ઘણીવાર શું છે, બદ્રીનાથ કેદારનાથ યાત્રામાં બી પેલા આપણે શું છે, આખો જે કેદારનાથ જતા તો ગૌરીકુંડ થી 14 કિલોમીટરની જે યાત્રા હતી, ઘણા લોકો ચડીને જતા, ઘણા પાલખીમાં જતા, ઘણા ઘોડામાં જતા, પણ તેમ છતાં કેટલી કષ્ટદાયક હતી યાત્રા. આજે ત્યાં બી હેલિકોપ્ટર આવી ગયો છે. તો હવે આજે આપણે માની લઈએ આપણે ભક્તિ યોગમાં આપણે સીધું ડાયરેક્ટ એલિવેટર લઈને, સીધી લિફ્ટ લઈને અથવા સીધું હેલિકોપ્ટર લઈને પહોંચવું હોય તો આપણે ભગવાન સુધી પહોંચવાનો આપણે એકદમ સીધો સરળ ઉપાય છે ભક્તિ યોગ. એટલે કે ભક્તિ યોગમાં જો આપણે અત્યારથી જ આપણું જીવન આપણે આરંભી દઈએ તો આપણને આ બધું આપણને મળી જાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ ઈ જ આખું સરસ મજાનું 47મા શ્લોકમાં સમરાઇઝ કરીને કહે છે કે સર્વ યોગીઓમાં જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મારું પારાયણ કરે છે, સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, અર્ચના કરે છે, પોતાના અંતઃકરણમાં મારું ચિંતન કરે છે, હંમેશા ભગવાનનું જ એના મનમાં નામ હોય, બીજા સિવાય કાંઈને સૂઝે જ નહીં. જે કાંઈ પણ એના મનમાં એવા કોઈ ડિસ્ટ્રેક્શન્સ આવે તરત ભગવાનના મનમાં જ તમારે ડૂબી જાય અને ભગવાનનું ધ્યાન કરવા માંડે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે. સરસ મજાની સવારથી ઉઠીને ભગવાનની સેવા કરે, પુષ્ટાવેલા હોય તો એની સેવા કરે, એના માટે સામગ્રી બનાવે, ભોગ ધરે, પછી પોતે ગ્રહણ કરે, પછી જેનું દિનચર્યા હોય પ્રમાણે જે બધા કર્મો કરે એ કર્મો બી ભગવાનને સમર્પિત કરીને કરે અને એના ફળ રૂપી થોડું ઘણું પોતે લે, જે ફળ મળે એને તિરસ્કાર નો કરે, બધું કરે જે આપણે બધા આગલા અધ્યાયમાં જોઈ ગયા. તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે. હવે આમાં આપણે જોયું કે સમાધિ લેવલ સુધી કરીએ ત્યારે જ એને આપણે ભગવાનની સાથે ગાઢ રીતે સંકળાઈએ છીએ. ત્યારે તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને સરસ મજાનો ઉપાય બતાવી દે છે કે જો આ બધું કરતો હોય તો એ મારી સાથે ઓટોમેટિકલી ગાઢ રીતે સંકળાયેલો છે, એકદમ સરસ રીતે મારી સાથે એ જોડાયેલો છે અને બધામાં સર્વોચ્ચ છે. આનાથી વધારે સર્ટિફિકેટ ઉપરનું ક્યું જોવે? ત્યાં તો એકદમ ટોપ મોસ્ટ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સર્ટિફિકેટ આપી દે છે કે આવો ભક્ત મારો સર્વોચ્ચ છે અને આ જ મારો મત છે. એટલે એકદમ રબર સ્ટેમ્પ મારીને આપણને સર્ટિફિકેટ આપી દીધું કે જો આવી રીતે કોઈ મારો ભક્ત હોય તો એ સર્વોચ્ચ ભક્ત છે અને એ જ મારો મત છે. તો અહીં આપણે 47મા શ્લોકમાં ચેપ્ટર પૂરું થાય છે. હવે આજમાં થોડુંક એડવાન્સ, આમાં થોડી ઘણી સ્લાઇડ્સો છે એ પણ આપણે કવર કરી લઈએ. એટલે કે હવે આપણને સમજાઈ ગયું કે ભાઈ યોગ શું છે, અષ્ટાંગ યોગ શું છે અને આજની તારીખમાં જે યોગા ચાલે છે એ શું છે. હવે આપણે થોડું ઘણું જાણી લઈએ આપણે કે આપણે યાત્રામાં આપણે આધ્યાત્મિક અભ્યાસ કરવું હોય તો આપણે કેવી રીતે કરીએ. આ બધા 2-3 સ્લાઇડ આમાંથી હોઈ શકે, પહેલાના ચેપ્ટરમાં બી આપણે કવર કરેલી છે. સૌથી પહેલા તો વિવિધ યુગ માટે વિવિધ યોગ પ્રથાઓ ભગવાન શ્રી કૃષ્ણે બતાવેલી છે, જે આપણે શ્રીમદ ભાગવતમના 12મા સ્કંદમાંથી 3જા અધ્યાયમાંથી લીધેલી છે એનો 52મો શ્લોક. કે ભાઈ આપણે સ્લાઇડ જ જોઈ લઈએ, આના પછીની સ્લાઇડમાં છે. હા, સૌથી પહેલા આવે છે સત્યયુગ. સત્યયુગમાં ભગવાન વિષ્ણુનું આપણે ધ્યાન કરવું. પછી આવે છે આપણે દ્વાપર, સોરી પહેલા, હા 33 કેવું
ત્રેતાયુગમાં જેમ આપણે આગલામાં સમજી ગયા છે કે અલગ અલગ યજ્ઞો કરતા, યજ્ઞો કરીને ભગવાન પાસેથી વરદાન મેળવતા, અને એવા 2-3 એક્ઝામ્પલ બી મેં આપને આપેલા છે, દ્રુપદનો અને દ્રૌપદીનો. એવી રીતે જેમ આપણે એ લોકો પ્રગટ થયા હતા, દ્રુપદના પુત્ર દૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી બંને. ત્યાર પછી આપણે આવે છે દ્વાપર યુગ. દ્વાપર યુગમાં બધા મંદિરમાં જાય છે, ભગવાનની સ્તુતિ પ્રાર્થના અર્ચના કરે છે, ભોગ ધરાવે છે, સેવા કરે છે, દ્રવ્ય દાન કરે છે, બધું કરે છે. હવે આવે છે મેઇન તો આપણે કલયુગ. આ બધું તો પતી ગયું. આપણે અત્યારે કલયુગ થી મેઇન મતલબ છે, જેમાં આપણે અત્યારે જીવીએ છીએ, એટલે કે વર્તમાન યુગ. તો વર્તમાન યુગમાં ભગવાનના પવિત્ર નામનો જાપ કરવો. હવે આપણે જોઈએ કે મંત્ર કયો, મંત્રનો જાપ કરવો અને કેવી રીતે કરવો. તો કે મંત્ર એટલે શું, કે મનની મુક્તિ માટે આપણે મંત્ર કરીએ છીએ. અને ઈ કયો જાપ કરવાનો છે આપણે, તો કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ચેટ બોક્સ હવે આ આપણે જાપ છે બે રીતે કરી શકીએ. એક તો આપણે જરાક થોડેથી જોરથી બોલી અને એને સાંભળી શકીએ એવી રીતે, અને બીજું છે આપણે કીર્તનના રૂપમાં, જે આની પછીની સ્લાઇડમાં આવે છે. હા, કે આપણે એને ગાઈને સરસ મજાના રાખી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. એકદમ મને એટલો સારો રાગ નથી, મારો રાગ બહુ જ ખરાબ છે, એટલા માટે હું શ્લોક પઠન બને ત્યાં સુધી ઓછું કરું છું. સોરી ફોર ધેટ. પણ જેનો કીર્તનમાં ને બધામાં કોઈ મને હેલ્પ કરી શકશે, સરસ મજાના કીર્તન રૂપે આ ગાઈ શકશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, જેનો થોડો રાગ નહીં સારો હોય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થોડા વધારે ભક્તો જોડાવશો તો બહુ સરસ કીર્તન થઈ જશે. આપણે બધાને વિનંતી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, હરે Hare Krishna. શિલા પ્રભુપાદ की जय. તો હવે આપણે હજી થોડાક શાસ્ત્રોના સંદર્ભ બધા જોઈ લઈએ કે ભાઈ આપણે હરે કૃષ્ણ મંત્રનો શું કામે જાપ કરવો જોઈએ, અને કેટલા કેટલા શાસ્ત્રમાં કઈ કઈ જગ્યાએ બધાનો ઉલ્લેખ છે. તો અહીંયા આપણે આવે છે નારાયણ સંહિતા. નારાયણ સંહિતામાં કીધેલું છે કલયુગમાં લોકોએ ભગવાનના પવિત્ર નામનો જપ કરવો જોઈએ. પછી આવે છે અહીંયા કાલી સંતરાણ ઉપનિષદ. થોડું મારે કવર થઈ જાય છે. બધા વૈદિક સાહિત્યમાં શોધ્યા પછી કોઈ પણ વ્યક્તિ આ યુગ માટે હરે કૃષ્ણનો જાપ કરતા કોઈ પણ વધુ ઉત્ક્રાંતિ પ્રક્રિયા શોધી શકતો નથી. એટલે કે જેટલા આપણા શાસ્ત્રો છે, વેદો છે, બધામાં જે આપણે જે પ્રમાણેનું રીડિંગ્સ છે અને વાંચન છે એ પ્રમાણે કહે છે કે આનાથી કરતા વધારે ઉત્ક્રાંતિ પ્રક્રિયા, એટલે કે આનાથી વધારે સારી પ્રક્રિયા અથવા આનાથી વધારે સર્વોચ્ચ પ્રક્રિયા બીજી કોઈ જ નથી, ખાલી ફક્ત જાપ જ છે.
પછી આપણે ચૈતન્ય ચરિતામૃત આદિ લીલામાં લખેલું છે કે ઝઘડા અને દંભના આ યુગમાં મુક્તિનો એકમાત્ર માધ્યમ ભગવાનના પવિત્ર નામનો જપ છે. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. there is no other way out. કોઈ રસ્તો છે જ નહીં. એટલે કે ભગવાન આપણે જ્યારે કૃષ્ણ જાપ કરીએ છીએ એનો જ આપણે એકમાત્ર ઉપાય છે કલિયુગમાં ભગવાન સુધીની પ્રાપ્તિ કરવા માટે. પછી શ્રીમદ ભાગવત પુરાણમાં બી લખેલું છે 12મા સ્કંદ 3જા અધ્યાયમાં, મારા પ્રિય રાજા જો કે કળિયુગમાં દોષોથી ભરેલો છે. આપણે અહીંયા પરીક્ષિત રાજા છે. પરીક્ષિત રાજા જેમ કે પિક્ચરમાં દેખાડેલું છે, એમને જ્યારે કહે છે કે હવે તારી પાસે ફક્ત 1 અઠવાડિયું છે, ત્યારે એમને જ્ઞાન મળે છે અને પોતે સર્વોચ્ચ જ્ઞાન બધું લે છે. એ માટે અહીંયા લખેલું છે મારા પ્રિય રાજા. પરીક્ષિત રાજાને સંબોધિત કરીને કહે છે. જો કે કળિયુગમાં દોષોથી ભરેલો છે, પણ આ યુગની એક વિશેષતા છે. આપણે કહીએ ને કે boon in disguise, like every cloud has silver lining. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આપણને, ભગવાન શ્રી કૃષ્ણ તો નહીં પરંતુ સોરી ભાગવતમાં લખેલું છે કે આ કળિયુગનું જે સૌથી એકદમ બેસ્ટ પોઈન્ટ એ છે કે ભલે ગમે તેટલા દુર્ગુણોથી ભરેલું હોય, પણ એક સરસ ગુણ છે, વિશેષ ગુણ છે, તે છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવાથી જ વ્યક્તિ ભૌતિક બંધનમાંથી મુક્ત થઈ શકે છે અને ભગવાનના ધામમાં જઈ શકે છે. આનાથી વધારે આપણને શું જોવે પૂર્ણ પ્રમાણમાં. ત્યાર પછી આપણે ભાગવત ગીતામાં બી આપણે 10મો અધ્યાય જે લેશું જેનું નામ છે વિભૂતિ યોગ, એમાં 25મા શ્લોકમાં બી લખેલું છે. મ્યુટ કરી દો બધાને. 25મા શ્લોકમાં લખેલું છે યજ્ઞોમાં હું પવિત્ર નામનો જાપ છું. હવે આપણે જાપ કરીએ. હવે મને કહો, આપણે મેં લગભગ બીજા અધ્યાયમાં કીધું હતું કે આપ સૌ એટલીસ્ટ દિવસમાં 1 માળા કરવાનો નિયમ લઈ લ્યો અને એ શરૂ કરી દો. તો ત્યારે 2-3 જણાએ ચેટબોક્સમાં લખેલું બી હતું કે હું આજકાલથી શરૂ કરીશ, અને મને આશા છે કે લગભગ આપ સૌમાંથી બધા અત્યારે શરૂ કરી દીધું હશે. અને જે વધારે 1 માળાથી વધારે કરે છે તો બહુ જ સારું છે. પણ જો હજી સુધી કોઈએ શરૂ ન કર્યું હોય તો મારી એક વિનંતી છે કે આ બધું આટલું જાણ્યા પછી, કારણ કે અત્યાર સુધી આપણે છે ને 6 અધ્યાય કમ્પ્લીટ કરી લીધા, એટલે ઓલમોસ્ટ 1/3 આપણે ગીતા કમ્પ્લીટ થઈ ગઈ. અને અહીંયા સુધી આપણે જોઈએ તો આપણે જ્ઞાન યોગ જાણી લીધો, કર્મયોગ જાણી લીધો, ભક્તિ યોગ જાણી લીધો, ઇન્ક્લુડિંગ અષ્ટાંગ યોગ બી જાણી લીધો આપણે. અને બધાના આપણને એક સોલ્યુશન મળી ગયું છે કે હરિનામ કૃષ્ણનો નામનો જપ કરવો એ જ એકમાત્ર સોલ્યુશન છે મુક્તિ મેળવવા માટે અથવા તો આપણા જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે. તો હવે જે આગળના બધા જે અધ્યાયો છે એમાં આપણને ઓર થોડું ઘણું બધું ડિટેલમાં આપણને નોલેજ મળશે. જેમ કે આગલો અધ્યાય છે 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, એ પણ બહુ સરસ અધ્યાય છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને આખું સરસ મજાનું જ્ઞાન આપણને પ્રદાન કરશે, અને વિશેષ રૂપી એટલે કે દાખલા રૂપે સહિત, પ્રમાણ સહિત. એટલા માટે એને કહે છે કે જ્ઞાન વિજ્ઞાન યોગ, એટલે એ વિશેષ જ્ઞાન આપણને મળશે. તો ડેફિનેટલી હવે હું આપ સૌ પાસેથી એક કમિટમેન્ટ ચાહું છું કે ભાઈ જેણે હજી 1 માળા જપ કરવાનું શરૂ ન કર્યું હોય તો પ્લીઝ શરૂ કરો, અને એ જ મારી સૌથી મોટી ઉપલબ્ધિ ગણાશે, હું કહી શકું આપને. તો હવે આપણે જપ કરતી વખતે શું કરવું જોઈએ, એ સમ ડૂઝ એન્ડ ડુ નોટ્સ હોય ને કે ભાઈ આટલી ચીજ કરવાની ને આટલી ચીજ નહીં કરવાની. તો જેમ કે સૌથી પહેલા તો હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરતા પહેલા પંચતત્વ મંત્રનો જાપ કરવો. એક મંત્ર તો કે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસદી ગૌર ભક્તવૃંદા. સવારે જેમ જિજ્ઞેશ પ્રભુજી પ્રાર્થના લઈએ છીએ, પ્રાર્થનાનો પણ આ એક પાર્ટ છે. અને ત્યાર પછી આપણે બોલીએ છીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓકે, કોઈ પ્રભુજી ચેટબોક્સમાં લખે બી છે સ્ટાર્ટેડ, વેરી ગુડ. તો આપ સૌ બધા લખશો તો મને ઓર થોડુંક ઇન્સ્પિરેશન મળશે. ચાલો હવે આજે આગળ જોઈએ આપણે કે જપ કરતી વખતે શું કરવું. બીજું કે છે કે સંભળાય તે રીતે જાપ કરવો. હવે સંભળાય છે એ રીતે શું કામે જાપ કરવો, આનું પણ એક રીઝન છે અને બહુ સરસ રીઝન છે. સૌથી મોટું તો એ રીઝન છે કે આપણે જ્યારે જપ આપણે બોલીને કરીએ અને આપણને પોતાને સંભળાય અને આજુબાજુના લોકોને સંભળાય, તો આજુબાજુના લોકોના બી જાણતા અજાણતા એના કાનમાં જાય, તો એ પણ એનું પણ પુણ્ય આપણને મળે. અને જેને કે ને જ્યાં આપણે એક મેં તમને એક્ઝામ્પલ આપ્યો હતો કે ભાઈ આપણે અગ્નિ આપણે જ્યારે ચૂલો પ્રગટાવતા હોઈએ, જેમાં કોલસા જલતા હોઈએ, તો અગ્નિની આંચ ઉપર આવે એટલા માટે શું કરીએ આપણે પંખાથી આમાં હવા નાખીએ. તો આપણે એ જ કામ આપણે બી કરીએ છીએ જ્યારે આપણે સાંભળીને એવી રીતે બોલવાનું શરૂ કરીએ. તો આપણે આજુબાજુમાં જે હોય ને એ લોકોનો જે આત્મા સૂતેલો છે ને એને હલકેથી આમાં આપણે હવા નાખીએ છીએ.
કે ભાઈ ક્યારેક ને ક્યારેક માની લો એનામાં એ આત્મા જાગી જાય પૂરેપૂરો, એને આ જ્ઞાન પ્રાપ્ત થાય અથવા જ્ઞાન શરૂ કરવાનું એના મનને સૂજે અને એ પણ એ આધ્યાત્મિક રસ્તા ઉપર આગળ વધે અને એની પણ મુક્તિ થાય. નહીં તો ઘણા લોકો બધા ટોટલી અજ્ઞાનથી જ અંધકારેલા હોય છે, અંધકારમય હોય છે. જે પ્રમાણે 3 એક્ઝામ્પલ આપણે આપ્યા હતા, અગ્નિનો, પછી આપણે મિરરનો અને ગર્ભાશયનો. એવી જ રીતે આ દુનિયામાં બધા લોકો અંધકારમયમાં જ જીવે છે, કોઈને આ બધું જ્ઞાન હોતું જ નથી. આપણે જયારે આ મંત્રનો જાપ કરીએ, બીજાને સંભળાય એવી રીતે, આપણે એમ સમજવાનું આપણે બી પંખો નાખીએ છીએ અને એના પણ જો જાગૃત થાય તો એનું પુણ્ય બી આપણને મળે. બીજું મેઇન રીઝન જે આપણા માટે છે કે આપણે સૌથી પહેલા તો જયારે જાપ કરતા હોય ટોટલ નોર્મલી આપણી આંખ બંધ હોય, તો આંખ બંધ કરીને આપણે શું છે ભગવાનની એક કોઈ છબી હોય કે ફોટો હોય એને આપણે મનમાં રાખીને આપણે જાપ કરતા હોઈએ. બીજું શું, એટલે કે આપણી એક ઇન્દ્રિય આપણે ઓક્યુપાય થઈ ગઈ. બીજી અને ત્રીજી ઇન્દ્રિય જયારે આપણે જીભેથી બોલીએ એટલે કે બીજી ઇન્દ્રિય આપણે જાપ કરીએ છીએ, જોરથી બોલીએ છીએ અને એ જ અવાજ આપણો પાછો કાનમાં જાય, એટલે કે ત્રીજી ઇન્દ્રિય બી આપણે એમાં જ બીજી થઈ ગઈ, ભગવાનમાં જ બીજી થઈ ગઈ. હવે ચોથી ઇન્દ્રિય આપણે જેમ કે આપણે આપવામાં માળા હોય એટલે કે આપણી ત્વચા, આપણી જે ચોથી ઇન્દ્રિય છે એ પણ ભગવાનનો માળા જપવામાં જ આપણે બીજી થઈ ગઈ. અને પાંચમી ઇન્દ્રિય તો આપણે નાકથી આપણે ખાલી શ્વાસ લઈએ છીએ બસ. તો આપણી 5 ઇન્દ્રિયો છે ને આપણે કહી શકીએ આપણા ભગવાનમય થઈ ગઈ, કૃષ્ણમય થઈ ગઈ અને ભગવાનમાં જ આપણે ડૂબેલી છે. તો એ રીતે આપણે ઇનડાયરેક્ટલી આપણા મનને કંટ્રોલમાં રાખી શકીએ, વશમાં રાખી શકીએ, કારણ કે આપણી 5 ઇન્દ્રિયોને બીજા બધા વિષયો હવે નથી મળતા, નથી દેખાતા, નથી સંભળાતા. તો એ બધા જેના રસો છે જેનાથી આપણું મન વિચલિત ન થાય અને આસ્તે આસ્તે શનિ શનિ જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આપણું મન કંટ્રોલમાં આવે. એટલા માટે આપણે એને સંભળાય એ રીતે જાપ કરવો જોઈએ. આ એનું એક બીજું મેઇન રીઝન છે. હવે આપણે આગળ જોઈએ કે દરેક નામનો સ્પષ્ટ રીતે ઉચ્ચાર કરવો, જેમ કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એમની હરે કૃષ્ણ સોરી. પછી આદર, ભક્તિ અને એકાગ્રતા સાથે જપ કરવો જોઈએ. ડેફિનેટલી આપણે આટલી સરસ ચીજ કરીએ છીએ તો આપણે ભગવાન પ્રત્યે આદર હોવો જોઈએ, ભગવાન પ્રત્યે આપણી ભક્તિ હોવી જોઈએ અને ભગવાન સાથે આપણી એકાગ્રતા હોવી જોઈએ, જે આપણે આવી રીતે કેળવી શકીએ. જો આપણી 5 ઇન્દ્રિયોને આપણે ભગવાનના ઓલામાં જ આપણે રાખી ઓક્યુપાય કરી દઈએ તો તમે કોઈ પણ જગ્યાએ બેસીને અથવા ચાલતા અને કોઈ પણ દિશા તરફ મુખ કરીને જપ કરી શકો છો. આમાં કોઈ બાધા નથી, ચાલતા ચાલતા બી કરી શકો છો અને બેઠા બેઠા બી સરસ રીતે કરી શકીએ છીએ. એમાં કોઈ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ ડિરેક્શનનું કોઈ રેસ્ટ્રિક્શન નથી. અને તમે કોઈ પણ સમયે જાપ કરી શકો છો. જો કે વહેલી સવારના ઉઠીને જો બ્રહ્મ મુહૂર્તમાં કરીએ તો આપણે બહુ સરસ રીતે. એક શ્લોક હતો, આપણે તમને ખ્યાલ હોય તો આપણે બીજા અધ્યાયમાં કે એમાં હતું કે જ્યારે એ લોકો જાગે છે એ લોકો માટે દિવસ છે, ત્યારે આના માટે રાત્રિ હોય છે, અને એ લોકો માટે રાત્રિ હોય છે ત્યારે આ લોકો માટે દિવસ હોય છે. એ પ્રમાણે જે માણસ ભક્તમય હોય એ લોકો નોર્મલી જયારે બધા સૂતા હોય, શાંતિ હોય, ત્યારે એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનો જાપ કરતો હોય અને આ રીતે પોતાના આધ્યાત્મિક સફરની પ્રાપ્તિ તરફ આગળ વધતો હોય. સ્નાન કરતા પહેલા અથવા પછી જપ કરો તો બી ચાલે. ઘણી વાર શું છે કોઈને કોઈ બીમારી હોય કે બિચારા ન ઉઠી શકતા હોય, ઉઠવામાં કઈ પ્રોબ્લેમ આવતો હોય કે સ્નાન કરવામાં કોઈ પ્રોબ્લેમ હોય તો એવી રીતે સુતા સુતા પથારી ઉપર બી કરી શકે છે. અને ગણતરી રાખીને જપીને એટલા માટે જ આપણે માળા હોય છે હાથમાં. 108 મણકાની માળા હોય છે આપણા હાથમાં. હવે જેના હાથમાં માળા ન હોય એના માટે બી સોલ્યુશન કહી દઉં. આપણે શું છે નોર્મલી આંગળીમાં વેઢા હોય છે, 1 2 3 4 5 6 7 8 9, એ રીતે 9 માની લે, 10 11 12 આપણે કર્યા, પછી અહીંયા 1 કાઉન્ટ કરવાનો. હવે તમે પાછું 1 2 3 4 5 6 7 8 9 10 11 12, પાછું અહીંયા બીજું કાઉન્ટ કરવાનું. એવી તમે 12 કરીને અહીંયા જયારે 9 થઈ જાય ત્યારે 12 9 3800. એટલે કે વગર માળા બી આપણે ગમે ત્યાં બેઠા બેઠા આપણા હાથની માળા આ જ થઈ ગઈ. અને એમાં પણ આપણી ઇન્દ્રિય તો ઓક્યુપાઈડ છે જ. એવું નથી કે માળા હોય તો જ આપણી ઇન્દ્રિય એમાં ઓક્યુપાઈડ છે. ત્વચા આપણે અહીંયા બંને હાથેથી કાઉન્ટ કરતા રહીએ, 12 અને આ સાઈડમાં 9 હોય કે કરીને તો 12 9 3800 થઈ ગયા. આપણી ઇન્દ્રિય બી ઓક્યુપાઈડ થઈ ગઈ અને માળાની બી જરૂર ન પડી આપણે. તો આ રીતે આપણે કરી શકીએ છીએ માળા બી. અને હવે ખાસ આ બી ધ્યાન રાખવાનું કે જપ કરતી વખતે શું ન કરવું જોઈએ. કોઈ ફક્ત મહામંત્રના કોઈ જપનો ભાગ ન, એટલે કે હરે કૃષ્ણ પાછું હરે કૃષ્ણ એવી તેમ કરીને મંત્ર નથી કરવાનો, પૂરેપૂરો મંત્રનો જાપ કરવાનો છે. પછી કોઈએ જપ માલાના કૃષ્ણના માલા પર જાપ ન કરવો જોઈએ. હવે આપણે જે માળા હોય છે એમાં ઉપરનો જે સૌથી મોટો હોય છે એને મણકો કે છે આપણે કે ભાઈ એને આપણે ઓળંગવો ન જોઈએ. એના પાછળનું આપણે એક લોજિક કહી શકીએ કે ભાઈ એ ભગવાન શ્રી કૃષ્ણને રિપ્રેઝેન્ટ કરે છે. તો આપણે જયારે માળા કરીએ, 1 થી શરૂઆત કરીએ અને પછી 108 કમ્પ્લીટ થયા ત્યારે જસ્ટ આપણે માળાને આમ ઘુમાવી લેવાની છે. એમ નહીં કે આમ ઓળંગીને આપણે પાછી માળા કન્ટિન્યુ કરવાની છે. અને આપણે જસ્ટ ટ્વિસ્ટ ઓફ ધ ફિંગર કરી આપણી માળાને ઘુમાવી અને પાછી આપણે
કરવાની છે. આનો મતલબ એ છે કે ભાઈ આપણે ભગવાનની ઉપર નથી જઈ શકતા, આપણે ભગવાન ઓળંગી નથી જઈ શકતા, આપણે ભગવાનને ઓવરટેક નથી કરી શકતા, ભગવાનને ટપી નથી શકતા. એવી રીતે એનો મિનિંગ છે કે ભાઈ આપણે એ રીતે ખ્યાલ રાખવું જોઈએ. પછી ડેફિનેટલી આ તો છે જ, કોઈ પણ પુસ્તક કે છાપું કે ટીવી કે મોબાઈલ, તો એ બધા ડિસ્ટ્રેક્શન્સ છે, તો પછી કોઈ મતલબ નથી. આપણે મેં કીધું ને આંખ બંધ કરીને આપણે કરવાનું, તો પછી ચોપડીને બધાનું તો કોઈ સવાલ જ નથી. આંખ બંધ, ઇવન ચશ્મા બી કાઢી નાખવાના. હું પણ ચશ્મા કાઢીને જ કરું છું. ઓકે, પછી હવે જોઈએ કે ભાઈ જાપ કરવાના આપણને લાભ શું શું થાય છે. સૌથી પહેલા તો આપણે જેટલી પાપ ક્રિયા હોય છે આપણી, બધાથી આપણને મુક્તિ મળે છે. અહીંયા અલગ અલગ રીતે પિક્ટોરિયલ રીતે દેખાડેલું છે. એમની સમસ્યા આપણે આ રીતે છે, જેમ કે કોઈને દારૂને વ્યસનનું હોય છે, તો એકવાર નરક યાત્રામાં પહોંચ્યા પછી અગ્નિ જળતી બળતી એકદમ મોઢામાં નાખવામાં આવે છે. કોઈકને બહુ સ્ત્રી લોભ ને એવું બધું હોય છે, તો આવી રીતે એના શરીરને અગ્નિમાં આમ હોમવામાં આવે છે, ખીચવામાં આવે છે, એવું બધું દેખાડવાનું છે. એ પ્રમાણે કોઈ આપણે જેમ કે નોનવેજ ને બધું ખાતું હોય છે, તો એના એ રીતે ઓલામાં તળવામાં આવે છે, લાઈક ધેટ. આ રીતે બધી આવી બધી પાપ ક્રિયાઓ છે કે જેને કે 4 બેઝિક નેસેસિટી છે આધ્યાત્મિક ધર્મ પાળવા માટે. આપણે કે દારૂ નહીં પીવાનો, નોનવેજ નહીં ખાવાનું, પરાઈ સ્ત્રી સાથે આપણે સંબંધ નહીં રાખવાનો, અને ડેફિનેટલી ચોથી આપણે કોઈ જાતનું ગેમ્બલિંગ ન હોવું જોઈએ, અથવા જુગાર કેવી પ્રક્રિયાથી આપણે દૂર રહેવાનું. આવા બધા જે આપણી ખરાબ ટેવ હોય એનાથી આપણે દૂર રહી શકીએ છીએ આપણે. અને ડેફિનેટલી ઘણો બધો ફરક પડે છે. આપણે સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન જે બધું છે ને, ઘણું બધું આપણું આમ એટલા મનની શાંતિ મળે છે ને. આમ મેં કીધું ને કે આ મંત્ર કરવાથી બી આપણને ઘણી બધી બીમારી, જેમ કે પર્ટિક્યુલરલી બ્લડ પ્રેશર ને બધું તો બહુ જ કંટ્રોલમાં આવી જાય છે, કારણ કે મન શાંત થઈ જાય. આ બધી બીમારીઓ આપણા સ્ટ્રેસ, ટેન્શન ને એના જ કારણે ઉદ્ભવે છે બધી. તો એ આપણને ઓટોમેટિકલી શાંત થઈ જાય તો પછી બીમારીઓ બી આસ્તે આસ્તે એનું કોઈ અસ્તિત્વ રહેતું જ નથી. એટલે કે આજની તારીખમાં તો બહુ જ જરૂરી છે. બધા લોકોને સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન ને ઈ જ હોય છે. અને મનની શાંતિ ડેફિનેટલી યસ. આપણે જેમ જોઈ ગયા, શરીરને સુખ જોવે છે, મનની શાંતિ મળે છે, તો મનની શાંતિ આપણને જાપ કરવાથી મળી જાય છે. અને ડેફિનેટલી જ્યારે મનની શાંતિ મળે તો આપણને આધ્યાત્મિક આપણી સેવા, બીજી આત્માને સેવા છે એ પણ આપણે કરી શકીએ છીએ. અને વાસ્તવિક સુખ મળે છે, કેટલો આનંદ મળે છે. આમ એકવાર આપણે કીર્તનમાં કે ક્યારે બી જોડાઈ જઈએ ને, તો એકદમ આપણે એમાં મગ્ન થઈ જઈએ. આપણને કઈ આજુબાજુ કઈ દેખાય જ નહીં, એકદમ એટલું સરસ સુખ લાગે ને, આમ કે વાત તો પૂછો. મોક્ષ બી મળે છે ડેફિનેટલી. તો અહીં આપણો 6ઠ્ઠો અધ્યાય પૂરો થાય છે. આઈ હોપ આઈ એમ ઇન ટાઈમ. યસ, ઓકે. તો ચાલો હવે પ્રશ્નોત્તરી લઈ લઈએ. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ઓલરેડી સ્ટાર્ટેડ. રાજેન્દ્ર પ્રભુજીએ 1 a day feeling peace in mind, બરાબર છે. ગાયત્રી જેબરાની માતાજીએ પણ કીધેલું, સરસ. ઓકે, વેરી ગુડ. અને હજી અચ્છા, મોર બની થનગા, હા આ તો આપણે જોઈ લીધું સવારે જ્યારે મન ઉપર કરતા હતા આપણે. મન મોર બની થનગાટ કર્યું. ઓકે, પછી ઓલરેડી સ્ટાર્ટેડ. અને હજી એક જણ, ઓકે, અમિત સોલંકી કીધેલું કે બરાબર. ઓકે, ઠીક છે. ચાલો મેસેજ વાંચી. ચાલો, પ્રશ્ન છે કોઈ ના? હવે શિલ્પા માતાજીનું ઇન્ટરેસ્ટ છે. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પ્રશ્ન લઈ શકીએ છીએ આપણે હવે. શિલ્પા માતાજી, તમે પ્રશ્ન પૂછી શકો છો. હરે કૃષ્ણ. હા શિલ્પા માતાજી, આપનો હેન્ડ રેઝ દેખાય છે. હરે કૃષ્ણ શિલ્પા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, બોલો. હા પ્રભુજી, પહેલા તો થેન્ક યુ વેરી મચ, કારણ કે હું માળાનો મણકો મતલબ ઓળંગીને માળા કરતી હતી. એ મને ખ્યાલ નહોતો, કારણ કે એનું એ રહસ્ય જ ખબર નહોતી. અને પહેલા માળા કરતા મને 3 કલાક થતા હતા 16 કમ્પ્લીટ કરતા, પણ અત્યારે ધીમે ધીમે કરતા એમ 2 કલાકમાં થઈ જાય છે. પણ પ્રોબ્લેમ એ થાય છે કે હરરોજ માળાથી નથી થતું. ઘણી વખત તો ઘડિયાળમાં જોઈને પણ એમ 7 મિનિટમાં એક માળા કમ્પ્લીટ થાય, 5 મિનિટમાં થાય છે. એટલે હું ઘડિયાળના કાંટે રસોઈ કરતા કે કામ કરતા એવી રીતે હું માળા કરું છું. તો ઈ બરોબર કહેવાય કે નહીં? માતાજી, થોડુંક રસોઈ કરતા કરતા કે એના પ્રમાણે ન કરો, કારણ કે એમાં શું છે, આપણું ધ્યાન પૂરેપૂરું એના ઉપર ફોકસ નથી રહેતું. એમાં છે ને તમારું ધ્યાન ડાયવર્ટ થઈ ગયું. અડધું ધ્યાન રસોઈમાં રહ્યું, અડધું ધ્યાન માળામાં રહ્યું. માળા કરતી વખતે જેમ તમે કીધું કે ભાઈ ગણતરી ભૂલી જવાય.
અથવા તો જરાક એક બે ક્યારેક મણકા બી આપણે ક્રોસ કરી જઈએ કે એવી રીતે થઈ જાય, અથવા તો ક્યારેક ક્યારેક રસોઈમાં બી મીઠું નાખવાનું ભૂલી ગયા કે એવું કઈ થયું, એવું આપણે કરવું એના કરતા સરસ રીતે જો તમે કરો કે ભાઈ 15 મિનિટ આમાં, અચ્છા આમાં એક ડિસિપ્લિન બી હોવી જોઈએ. ઈ એક સ્લાઇડ મેં જોયું, આમાં કદાચ થોડી મિસિંગ હતી. આપણે જો નિયમ બનાવી લે ને કે આ ટાઈમમાં મારે માળા કરવી છે, આ ટાઈમમાં મારે જાપ કમ્પ્લીટ કરવો છે, તો એ તો અતિ ઉત્તમ, બહુ જ સારું. તમે જેમ કે દિવસમાં 5 વાર કે 6 વાર કે જેટલા પણ તમને જે પ્રમાણે ફાવે ટાઈમ નક્કી કરી લ્યો, આ ટાઈમમાં બેસીને મારે માળા કરવી છે બસ. અને એ ટાઈમમાં જો તમે કરો તો તમારું મન ઓટોમેટિકલી છે ને, તમે જયારે માળા કરવા બેસશો ને, એ એક માઇન્ડ છે ને આપણું કન્ડિશન્ડ થઈ જશે. જેમાં આપણે સાયન્સમાં તમને એલું છે ને પાવલોસ થિયોરી, કે ભાઈ ખાવાનું દેખાય ને આપણા મોઢામાં લાળ આવવા માંડે, એવી રીતે એવો ટાઈમ થાય ને તમારા માઇન્ડમાં, ઓ મારે માળાનો ટાઈમ થઈ ગયો બસ. તો જેવું માળા કરવા બેસશો તમારી એટલી શાંતિ મળશે કે તમારું માઇન્ડ બી છે ને ક્યાંય ડિસ્ટ્રેક્ટ નહીં થાય. તો એ રીતે હું તમને વિનંતી કરીશ કે પ્લીઝ રસોઈની સાથે સાથે માળા ન કરતા જાઓ, અને સ્પેશિયલી એના માટે ટાઈમ ફાળવો તો બહુ સારું. હા, હરે કૃષ્ણ પ્રભુ. કેટલી માળા કરો છો તમે અત્યારે દિવસમાં? હરરોજ મતલબ આમ નિયમ 16 નો છે, પણ 16 કમ્પ્લીટ કોઈ વખત થાય છે, કોઈ વખત નથી થતી. કોઈ વખત 8 થાય, કોઈ વખત 4 બી થાય છે. કઈક કામ કે એવું કઈ આવી ગયું હોય તો પૂરી નથી થતી. 4 થી વધારે તો કરું છું, પણ 16 કમ્પ્લીટ હરરોજ નથી થતી. તો હું તો કહીશ તમે 4 જેમ કે મિનિમમ કરો છો, ખાલી એક વધારી દો, 5. અને 5 માટે છે ને તમે 5 એવા ટાઈમ નક્કી કરી લ્યો કે 1 વાગે, 3 વાગે કે 5 વાગે કે 7 વાગે મારે 5 માળા આવી રીતે કમ્પ્લીટ કરવી છે. તમે 1 કલાકનો બી 5 વાર ટાઈમ કરી શકો છો. પણ એ તમે વધારે કરશો ને તો તમે વધારે ફળદાયક થશે અને વધારે સારું રહેશે. પછી એ 5 માંથી 6 કરતા તમને વાર નહીં લાગે. પણ આ તમે 16 નું ટાર્ગેટ બનાવ્યું છે ને, પણ 16 માંથી 4 થાય, 6 થાય, 8 થાય, એના કરતા ઓલી 5 ની 5 કરશો ને એ બહુ ફાયદાકારક થશે તમને. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. માળા ફેરવાના સમય સિવાય હાલતા ચાલતા બધી પ્રવૃત્તિ કરતા પણ આપણે ભગવાનનું નામ લઈ શકીએ. ભલે આપણે હરે કૃષ્ણ બોલીએ, આખો મંત્ર ના બોલીએ, તો એનો પણ લાભ તો છે જ ને. માળા ફેરવાની વસ્તુ જુદી છે, એ તો બરોબર છે. નિયમ પ્રમાણે, સમય પ્રમાણે આસન ઉપર બેસીને કરીએ તો વધારે સારું. પણ એ કર્યા પછી આખા દિવસની આપણી જે પ્રવૃત્તિ હોય છે, આપણે જે કર્મો કરીએ છીએ, ઓફિસમાં જઈએ, કામ કરીએ, જે કાંઈ, તો એ વખતે પણ આપણે મંત્ર જપ કરીએ, એ મંત્ર જપ ભલે હરે કૃષ્ણ કરીએ તો પણ એ ફાયદો જ છે ને. જી પ્રભુજી, ચોક્કસ ફાયદો છે. અને તમે જોજો લાસ્ટ શ્લોક છે, અને આવા શ્લોક આપણે ઘણી બધી જગ્યા બી આવશે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે એક વર્ડ યુઝ કરે છે, નિરંતર ચિંતન. તો જેમ તમે કહો છો ને, કોઈ બી કામ કરતા કરતા તમે ભગવાનનું ધ્યાન ધરતા હો, અથવા ભગવાનનો કોઈ બી નાનો મોટો મંત્ર છે, જેમ કે હરે કૃષ્ણ ખાલી બોલ્યા તો બી ચાલે, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ્યા તો બી ચાલે તમારે, અથવા તો જેમ કે કોઈ બી વોટ એવર ઇટ ઇઝ તમે જે લઈને બેસો, પણ તમારા મનમાં બેક ઓફ ધ માઇન્ડમાં તમે કન્ટિન્યુઅસ ચિંતન કરો છો તો બી તમને ફાયદો છે. કારણ કે શ્લોકમાં જ લખેલું છે ભગવાન શ્રી કૃષ્ણ. અને માળા પણ ડેફિનેટલી તમે સ્ટ્રિક્ટલી કરો તમારે, જેમ કે 4, 5, 6, 10, 12 જેટલી શક્તિ પ્રમાણે, તો એવી એક જાતની ભગવાનની સેવા જ છે, ભક્તિ જ છે. તો યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. અને ઘણા લોકો એ કરે બી છે. આપણે ઓફિસમાં બેઠા હોય, 8 કલાક કામ ચાલતું હોય, અને બેક ઓફ ધ માઇન્ડમાં તમારે ચાલતું હોય હરે કૃષ્ણ 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 હરે હરે, અથવા તમારે શ્રી કૃષ્ણ શરણમમાં કે કાંઈ બી વોટ એવર ઇટ ઇઝ. તો એક કન્ટિન્યુઅસ નિરંતર ચિંતન થઈ ગયું, 24 કલાકનું ચિંતન થઈ ગયું. બીજા કોઈ વિચારવાનું જ નહીં, બધું ભૂલી જ જવાનું પછી બસ. હરે કૃષ્ણ પ્રભુજી. બીજા કોઈ પ્રશ્ન? રાજેન્દ્ર પ્રભુજી, આપના કોઈ પ્રશ્ન? જનીશ પ્રભુજી, આપના કોઈ પ્રશ્ન? બીજા કોઈ બી કોઈ પ્રશ્ન પૂછી શકો છો, બહુ ગમશે. પ્રશ્ન પૂછવાથી મને પોતાને મારું રિફ્રેશ થાય છે ને ઘણું બધું. હરે કૃષ્ણ મંત્ર જાપ કરવો એડવાઇઝેબલ છે કે શ્રી કૃષ્ણ શરણમ નમ કરવો એડવાઇઝેબલ છે? તમે કયું કરો છો? હું તો બંને કરું છું. બંને કરો છો ને, તો કન્ટિન્યુ કરો બંને. બસ કોઈ ચીજ બંધ ન કરો. શરૂ કરી શકતા હો તો શરૂ કરો, અથવા એડ કરી શકતા હો તો એડ કરો. કોઈ ચીજ બંધ ન કરો. બસ ત્રિકાળ સંધ્યા હોય છે કે જે સ્વાધ્યાયમાં ત્રિકાળ સંધ્યા શીખવાડેલી છે, એવી રીતના સવાર, બપોર, સાંજ શ્રી કૃષ્ણ શરણમ નમ અને માળા કરવી. અને જ્યારે ટાઈમ મળે ત્યારે હરે કૃષ્ણ. લકીલી મારી વાઈફ નું નામ કૃષ્ણ છે, તો હવે હું હરે કૃષ્ણ કરું છું. વેરી ગુડ. દ્રૌપદી નું નામ કૃષ્ણ હતું. પ્રભુજી, કીર્તન પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ક્વેશ્ચન એ હતો કે આજના અધ્યાયમાં એવું કીધું કે પેલું આસન ઉપર બેસવામાં મૃગના ચર્મ ઉપર બેસવાનું, તો એટલે એનું કઈ કારણ ખરું એના જે એમાં કીધેલું એનું? હા, એનું કારણ છે. હવે હમ. મૃગ ચર્મ એટલે શું કે એક જાતનું ચામડાનું આપણે એના ઉપર આસન બિછાવીને બેસવાનું, તો જેનાથી કરીને છે ને ગરમી આવે આપણને. કારણ કે આપણે ઘણી વાર શું થાય છે કે ઉપર બેઠા હોઈએ અથવા ખાલી પાંદડા રાખીને એના ઉપર આપણે આસન બનાવીને બેસી ગયા, તો પાંદડા બી તો ઠંડા થઈ જાય આપણે, જેમ કે જે પ્રમાણે મોસમ હોય. અને ત્યારના જમાનામાં આટલા જેટલી ગરમી હતી નહીં મારા ખ્યાલથી. તો એ આપણને ગરમી મેળવવા માટે શું છે, આપણે એ ચર્મનું જો આપણે આસન નીચે બિછાવીએ તો એનાથી આપણને એક ગરમીનો અહેસાસ થાય, એટલે કે વોર્મ ફિલિંગ થાય. અને જ્યાં સુધી આપણે બોડીમાં આપણું જે બોડી ટેમ્પરેચર હોય ને એ મેન્ટેન રહે ઉપરથી લઈને નીચે સુધી, એટલા માટે એનું ચર્મનું આપણે મહત્વ છે. બરાબર. અને અમુક જગ્યાએ મેં એવું વાંચેલું છે કે સ્ટોન જે સખત આસન હોય એના ઉપર બેસી નહીં તમારે જાપ અથવા તો કઈ પણ ધ્યાન કરવું જોઈએ, એનું પણ કઈ કારણ ખરું? એ તો આજના તારીખ પ્રમાણે છે કે ભાઈ હા, થોડુંક તમારે સોલિડ સબસ્ટન્સ ઉપર તમે જો બેઠા હો અને તમે એના ઉપર બેસીને પલોઠી વાળીને તમે જાપ કરો, તો એટલીસ્ટ તમારે શું છે બોડી આમ હલરે ડુડે નહીં. તમે કોઈક એવા જગ્યાએ બેસેલા હોય કે જે તમે પૂરેપૂરું પોતાનું સ્થાન જ એમાં ગ્રહણ ન કરી શકો, આમ થાવતું, તો પછી ડેફિનેટલી આપણું માઇન્ડ બી આમ થાય. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણે કીધું ને કે આંખ બંધ કરીને નાકના ટેરવે એને ધ્યાન રાખવાનું, એટલે આંખનો ડોળો બી આમ તેમ ન થવો જોઈએ. ત્યાં તમારી આખી બોડી આમ તેમ થતી હોય તો પછી ક્યાંથી કન્સન્ટ્રેશન લેવલ જ આવે. એટલા માટે સોલિડ સરફેસ ઉપર બેસીને ધ્યાન કરવાનું, માળા જપવાની. થેન્ક યુ. હરે કૃષ્ણ. ખ્યાતિ માતાજી, આપનો હેન્ડ રેઝ છે, કોઈ પ્રશ્ન? પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મારે છે ને વચ્ચે 2 અધ્યાય મિસ થઈ ગયા છે, તો યુટ્યુબ ની કઈ લિંક કે કઈ હોય તો? હા માતાજી, ગઈકાલે બી આપનો આ પ્રશ્ન હતો. એકચ્યુઅલી એના ઉપર થોડુંક કામ ચાલે છે, રેકોર્ડિંગ થયેલું છે, પણ એ કેવી રીતે યુટ્યુબમાં એનું એક્સેસ નહીં છે ને, મેં અમારા જે મેઇન ઓલા બેક ઓફિસમાં કામ કરે છે દેવિકા માતાજી કરીને, એમને મેં કોન્ટેક્ટ કર્યા હતા, તો એણે મને શિલ્પા માતાજીને કોન્ટેક્ટ કરવાનું કીધું. તો શિલ્પા માતાજીને મેં મેઇલ ને બધું મોકલાવી દીધું છે, મને ડિટેલ મોકલશે તો હું પછી એને અપલોડ કરી દઈશું તમારે. હા, હરે કૃષ્ણ. હા, પ્રિયા માતાજી, આપનો બી હેન્ડ રેઝ છે, કોઈ પ્રશ્ન? હા, તમે હમણાં જે મૃગના ચામડનું કહ્યું ને કે એની પર બેસીને જાપ કરવા જોઈએ, એવું શાસ્ત્રોમાં છે. અત્યારે તો કદાચ પોસિબલ નથી, પણ મને ક્વેશ્ચન એ હતો કે પછી એ હિંસા નથી? કેમ કે તો મૃગનું ચામડ એટલે સ્કિન થઈ ને ડિયરની? હા, સ્કિન થઈ તમારે. બરાબર છે. હવે એમાં હિંસા કે અહિંસાનો છે ને સવાલ પછીથી આવે. સૌથી પહેલા તો જેમ કે ઘણા બધા જાનવર છે ને ઓટોમેટિક નેચરલ ડેથ બી હોય છે, તો એ બધાનું કરે શું? તો ત્યારના જમાનામાં તો શું છે, આવી રીતે બધા જાનવર ને પશુઓ ને બધા મરતા, તો એ રીતે આવી રીતે લોકો એનો ઉપયોગ કરતા, એના પગરખા બી બનાવતા, એનાથી આવા પોતાના શરીર ઢાંકવા માટેના એવા કોઈકના વસ્ત્રોની બધું બનાવતા. તો આ રીતે બધો ઉપયોગ થતા. કોઈ સામે ચાલીને એને કોઈ હત્યા કરે અને પછી એને એ જ રીતે એને ઉપયોગ કરે તો તમે કહી શકો કે હિંસા છે. પણ ત્યારે તો શું છે, આ બધું નેચરલ હતું ચીજ, કે માણસો મરણ પામતા, પ્રાણીઓ બી મરણ પામતા, તો એ રીતે એ લોકોનું જેટલું જ્ઞાન હતું એ પ્રમાણે એ લોકો ઉપયોગમાં લેતા. અચ્છા, અને બીજો એક ક્વેશ્ચન જે મને જે ડાયરેક્ટલી રિલેટેડ નથી કદાચ આમાંથી, પણ મેં જનરલી બધા રિલિજનમાં જોયું છે કે માળા 108 મણકાની જ ગણવામાં આવે. તો એનું રીઝન મળી શકે કે કેમ 108 જ છે? આ સવાલ તો હું એક્સપેક્ટ કરતો હતો તમારે. જિગ્નેશ પ્રભુજી, આપની પાસે છે ને આનો જવાબ? હરે કૃષ્ણ પ્રભુજી. આઈ થિંક 108 પેલા એ છે. શું છે પ્રભુ? એના માટે એવું છે, જ્યાં સુધી હું સમજુ છું તે પ્રમાણે, કે આપણા જેટલા શ્લોકો છે ને એમાં 8 નું મહત્વ છે. 8, 16, 32, 64 એવી રીતે ભાગ પડેલા દરેક મંત્રનો. એમ માળા પણ 108 મણકાની છે. હવે આપણે એમ કહેવાય છે કે જન્મીએ ત્યારે આપણો શ્વાસ નક્કી થઈ ગયા છે, કુલ કેટલા શ્વાસ સુધી આપણું આયુષ્ય છે, અને એટલા માટે એને રિલેટેડ આ 108 નું મહત્વ છે. પૂરેપૂરું હું સમજી નથી શક્યો, પણ મને ખબર છે કે આપણે કુદરતી રીતે શ્વાસ લઈએ ને મૂકીએ, એમાં જે સમય જાય છે આપણો, એ સમયની સાથે તાલમેલ છે 108 નો, અને એટલા માટે 108 નું મહત્વ છે. ઓકે,
ચાલો સારું, મને બી થોડું જાણવા માંડ્યું. હવે હું મારા હિસાબે જે સમજ્યો છું એનો જવાબ આપું છું. આપણે 108 જે છે ને એ બહુ સરસ મજાનું કેલ્ક્યુલેશન્સ છે. એકચ્યુઅલી મેં થોડું ઘણું સંશોધન કર્યું હતું ત્યારે મને આ ચીજ કઈ મળી હતી તમારે. અને એ છે ને આપણા અને ભગવાન સુધીનું અંતર છે એકચ્યુઅલી. એટલે કે આપણા અને બ્રહ્માંડનું અંતર છે. હવે કેવી રીતે કેલ્ક્યુલેશન છે હું આપની સમક્ષ કહું છું. આપને કોઈને નોટ કરવું હોય તો નોટ બી કરી શકો છો. તો સૌથી પહેલા તો શું છે કે ભાઈ આપણા જે પૃથ્વીનું જે ડાયામીટર છે ને એ 8000 માઇલ છે. અને આપણા જે ચંદ્ર છે ને એનું ડાયામીટર એટલે આપ સમજી શકો છો કે એક વર્તુળ હોય અને એકદમ વચ્ચેથી આપણે જે રેખા પાસ કરીએ એને ડાયામીટર કહેવાય. અને એ છે આપણે ચંદ્રનું 2160 માઇલ છે. હવે સૌથી પહેલા આવે છે જેમ કે ડિસ્ટન્સ બિટવીન અર્થ અને મૂન, એટલે કે આપણે પૃથ્વીથી ચંદ્ર સુધીનું ડિસ્ટન્સ કેટલું છે એ આપણે જોઈએ. તો એ 2160 ગુણ્યા 108. હવે આ કેલ્ક્યુલેશન છે ને મેં ક્યાંથી કાઢ્યું તો એનો તમને સોર્સ બી કહી દઉં. આપણે જેમ ચોથા અધ્યાયમાં જે કાળનું જોયું હતું ને કેલ્ક્યુલેશન, જેમ બ્રહ્માનો કેટલોક દિવસ ને આ ને તે ને એમાં છે ને એક જગ્યાએ આ બધું કેલ્ક્યુલેશન બી આપેલું છે તમારે. તો એમાં સૌથી પહેલા આવે છે કે આપણા પૃથ્વી અને ચંદ્રનું ડિસ્ટન્સ કેટલું, તો કે 2160 માઇલ જે છે ચંદ્રનું ડાયામીટર છે ગુણ્યા 108 કરો એટલે કે લગભગ 2,33,300 માઇલ આવે. હવે પછી આવે છે આપણે પૃથ્વી અને સૂર્યનું ડિસ્ટન્સ કેટલું, તો કે ભાઈ સૂર્યનું ડાયામીટર શું છે કે ભાઈ 8,64,000 ઇન્ટુ 108 એટલે કે ડિસ્ટન્સ બિટવીન ધ આપણે પૃથ્વી અને સૂર્ય એનું ડાયામીટર આપણે કરીએ તો 8,64,000, કારણ કે સૂર્યનું સનનું ડાયામીટર કેટલું, સૌથી પહેલા આપણે સનનું ડાયામીટર લઈએ. સનનું ડાયામીટર છે આપણે 8000 માઇલ જે પૃથ્વીનું ડાયામીટર છે ગુણ્યા 108 કરીએ એટલે કે 8,64,000 માઇલ સૂર્યનું ડાયામીટર આવ્યું. હવે સૂર્યનું ડાયામીટર ને આપણે 108 થી મલ્ટીપ્લાય કરીએ એટલે કે 9,33,12,000 માઇલ જેવું કેલ્ક્યુલેશન આવ્યું તમારે. એ ડિસ્ટન્સ છે આપણું પૃથ્વીનું અને સૂર્યનું. અને સૂર્યને એક આપણે પ્રતિક રૂપ કહી શકીએ છીએ કે આપણે એ જે આપણી બ્રહ્મ જે જ્યોતિ છે ને આખું જે બ્રહ્માંડ છે એ જે અલૌકિક જ્યોતિ છે, જે શક્તિ છે, જે પાવર છે, એનર્જી છે, એ આપણે ભગવાન રૂપી આપણે લઈ શકીએ સિમ્બોલિક રીતે. અને આપણે અહીંયા પૃથ્વી ઉપર આપણે જ્યાં બેઠા છીએ એ રીતે આ બંનેનું ડિસ્ટન્સ આપણે આવી રીતે કેલ્ક્યુલેટ થાય છે. એટલા માટે 108 નું મતલબ છે. અને એટલા માટે જ આપણે 108 ને મલ્ટિપલ રીતે જેટલું થઈ શકે આપણે વધારીએ છીએ. અને એક કેલ્ક્યુલેશન મને બી બીજું બી એક આવ્યું હતું જે મારે આગલા ક્લાસોમાં હું લેતો હતો ત્યાં એક માતાજીએ સંભળાવ્યું હતું મને કે ભાઈ આપણે શું છે 16 માળાનો મહત્વ શું કામે છે, તો કે તમે આપણે 16 ગુણ્યા 108 કરીએ તો જેટલા નંબર આવે એ ઓલમોસ્ટ આપણે એક દિવસમાં એટલા શ્વાસ લઈએ છીએ એનું કેલ્ક્યુલેશન છે. તો ધીસ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ધ 108 અને 16 માળા, જ્યાં સુધી હું સમજો છું ત્યાં સુધી. અને જો આમાં કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો. થેન્ક યુ સો મચ. બિલકુલ બરોબર છે પ્રભુ. અને એને હનુમાન ચાલીસા સાથે સંબંધ છે. હા, એમાં પણ એક ઓલો શ્લોક છે તમારે જુગ સહસ્ર જોજન પર ભાનું, એવી રીતે કે એમાં પણ આપણે પૃથ્વી અને સૂર્યનું ડિસ્ટન્સ આપેલું છે એમાં કેલ્ક્યુલેશનમાં. પ્રભુજી હા માતાજી. મહેશ પ્રભુજી એક મિનિટ, એક પ્રશ્ન લઈ લો પછી આપણે. એટલે એક જ પ્રશ્ન છે કે આજે વાત કરી આસન પર બેસવાની પૂજા કરતી વખતે, પણ ઘણા મંદિરોમાં મેં જોયું છે ઇન્ડિયામાં કે આપણે અંદર એન્ટર થતા પહેલા એ લોકો ચેક કરે કે તમે લેધરનો બેલ્ટ નથી પહેર્યો ને, તો એ લોકો બેલ્ટ પહેર્યો હોય કેવું હોય તો એ લોકો કઢાવી નાખે છે. તો એનું કારણ શું એમ, એટલે એની પાછળનું કઈ રીઝન એમ, એ મને હંમેશા એવું થાય કે એવું શાના માટે કઢાવી નાખવાનું. આ ચીજ મેં પણ ફેસ કરેલી છે. મેં પણ ઘણી વાર મંદિરમાં જાઉં છું તો એ લોકો લેધર બેલ્ટ કઢાવી લે છે અને ઇવન લેધર વોલેટ હોય તો લેધર વોલેટ બી કઢાવી લે છે. હા, અને ઇવન ઘણી વાર તો લેધર બેલ્ટ વાળી જો ઘડિયાળ પહેરી હોય તો એ બી કઢાવી દે છે તમારે. આનો ઉત્તર મારી પાસે નથી, માફ કરજો માતાજી. એટલે મને આનું રીઝન એવું હોઈ શકે પ્રભુજી. હિંસાના કારણે ના પાડતા હોય છે, કેમ કે અત્યારે જે લેધર બનાવે છે એ બહુ જ હિંસક રીતે બને છે. એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ નોન વેજીટેરિયન. એટલે તમે કોઈ પ્રાણીને મારીને ખાઓ છો એવી રીતના જ કોઈ પ્રાણીને મારી અને એનું વસ્તુ બનાવીને પહેરો છો એ ઇક્વલ છે. એટલે જે પણ સ્ટ્રિક્ટ હિન્દુ નેતર
એટલે હું જૈન છું તો જૈન મંદિરમાં પણ અલાઉડ નથી કરતા અને એનું આ કારણો છે. એટલે અમારા કોઈ દેરાસરમાં લિપસ્ટિક પણ અલાઉ નથી કરતા. જે પણ વસ્તુ હિંસાથી ઉત્પન્ન થઈ શકે એવી કોઈ વસ્તુ ન પહેરવી જોઈએ અને ભગવાન આગળ જવું જોઈએ. એના કારણે અલાઉ નથી કરતા. હા, એટલે એ લોકોનું એવું જ માનવું કદાચ હોઈ શકે કે આ જે પશુમાંથી બનાવે છે આવી રીતે એને હિંસક રીતે મારીને એટલે નહીં પહેરવા દેતા હોય એવું હા, એ જ મેં પણ રીઝન સાંભળ્યું છે. હા, એવું મેં પણ સાંભળ્યું છે. એટલે મને એમ કે કદાચ એ સાચું છે કે નહીં, આઈ ડોન્ટ નો. એ જ મારા નોલેજ પ્રમાણે પણ એ જ છે. અને બીજું એ પણ છે કે જનરલી એવું કહે છે કે આપણે એ વસ્તુ ખરીદવી પણ ના જોઈએ જે પ્યોર લેધરની હોય, કેમ કે એમાં અચ્છા. હિંસા થાય છે. અચ્છા. હરે કૃષ્ણ પ્રભુજી. અરે આપણે હમણાં નિયમમાં જોયું કે માળા જપતી વખતે ધ્યાન એકાગ્ર કરવા માટે એક સ્થિર જગ્યાએ બેસી આંખ બંધ કરી નાકના ટેરવા પર ધ્યાન દેવું, રાઈટ? હવે એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ માળા ગમે ત્યારે હાલતા ચાલતા બેસતા ઉઠતા ગમે ત્યારે કરી શકીએ. તો આ કોન્ટ્રાડિક્ટરી નથી લાગતું? કારણ કે હાલતા ચાલતા કે કોઈ બી ક્રિયા કરતી વખતે માળા જો કરતા હોઈએ તો ધ્યાન અડધું જ હોય છે. તો અડધા ધ્યાનથી માળા કરેલી એનું ફળ કેટલું થાય અને ધ્યાનથી કરેલું એનું ફળ શું પરિણામ સ્વરૂપે આવે છે? હરે કૃષ્ણ પ્રભુજી, બહુ સારો પ્રશ્ન છે અને થોડુંક આપના માઇન્ડમાં કન્ફ્યુઝન છે. જે તમે મને શ્લોકનો રેફરન્સ આપ્યો કે સીધી ગરદન રાખવી જોઈએ અને નાકના ટેરવે આપણે ધ્યાન હોવું જોઈએ, એ રિલેશનમાં છે આપણે અષ્ટાંગ યોગના. એટલે કે જ્યારે આપણે એવી રીતે મેડિટેશન પોઝિશનમાં બેઠા હોઈએ, એકાંત સ્થાને એકાંત જગ્યાએ અને બધા નિયમ પાડીને આપણે જ્યારે ધ્યાન ધરવા બેઠા હોઈએ એના માટે રિલેશનમાં છે. અને જે તમે બીજી વાત કરી કે ભાઈ હાલતા ચાલતા બી આપણે માળા કરી શકીએ, તો એ જાપ ધરવાના રિલેશનમાં છે. બંનેમાં અલગ છે. આપણે ઓલું છે તો આપણે ધ્યાન અને આ છે જાપ. તો જાપ તમે રસ્તામાં ચાલતા ચાલતા બી તમે ડેફિનેટલી માળા કરી શકો છો. અને જેમ અહીંયા આપણે એક બે ફોટા બી બધા જોયા કે ભાઈ એવું કોઈ જરૂરી નથી કે તમે એક જ જગ્યાએ બેસીને કે તમે કરી શકો. જો તમે ચાલતા ચાલતા બી માળા કરતા હો તો તમે કરી શકો છો. એટલીસ્ટ એમાં છે ને તમારા બેનિફિટ શું થાય છે કે ભાઈ તમારી ઇન્દ્રિયો વશમાં આવે છે, તમારા ઇન્દ્રિયો પર કાબુ રહે છે, કારણ કે તમને બીજું કઈ માઇન્ડમાં સૂઝતું નથી. આજે જેમ કે રસ્તા ઉપર ચાલો છો, તમે માળા જપો છો, તો આપણે ઘણી વાર શું માની લો હવે બીજી સિચ્યુએશન લઈએ કે વગર માળા જપે તમે રસ્તા ઉપર ચાલો છો તો તમારા માઇન્ડમાં શું છે ઘણા બધા ટાઈપના વિચારો ને બધું આવે છે. તો એ માઇન્ડને કંટ્રોલ કરવા માટે, ડિસ્ટ્રેક્શન્સ એવોઇડ કરવા માટે ઘણા લોકો શું કરે, ઓકે રસ્તામાં ચાલતા ચાલતા માળા શરૂ કરી દે. તો એટલીસ્ટ એનું માઇન્ડ તો કંટ્રોલમાં રહીએ, આજુબાજુના ભૌતિક દુનિયાના જે બધા વિચારો છે જેનાથી એનું મન વિચલિત થાય છે એ તો ન થાય. તો આ એનો પર્પસ હોય છે અને આ એનો હોય છે. હવે તમારો ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ આવી રીતે માળા કરવામાં અને ધ્યાન એક જગ્યાએ બેસીને માળા કરવામાં બંનેના ફળમાં ફરક શું હોય છે? તો બંનેના ફળનો કારણ કે પર્પસ છે ને અલગ હોય છે. ચાલતા ચાલતા માળા કરવાનો નિયમ શું, એનો પર્પસ શું હોય છે? તો કે ભાઈ મારી ઇન્દ્રિયો ડિસ્ટ્રેક્ટ ન થાય, મને આજુબાજુના વિચાર ન આવે, મારું મન શાંત રહે. તો એ પણ એને રિઝલ્ટ મળી જાય છે. અને આ બાજુ માળા કરવાનો મતલબ શું હોય છે? એક જગ્યાએ બેસીને તમારે તો કે ભાઈ મારે ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનની સેવા કરવી છે, તો ડેફિનેટલી એ પર્પસ એનો સોલ્વ થઈ જાય છે. એટલે કે બંનેનો પર્પસ અલગ અલગ હોય છે અને બંને પર્પસ બંનેમાં સોલ્વ થાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, આપણે માળા કે કરતા હોઈએ પણ આપણું મગજ તો બધે બીજે ભમતું હોય તો એને કંટ્રોલ કરવા શું કરવું જોઈએ? એને કંટ્રોલ કરવા જ કીધું ને કે સૌથી પહેલા તો આપણે જેમ કે આંખ બંધ કરી, માળા હાથમાં રાખી, એક જગ્યાએ સ્થિર બેસી, એમાં પણ આપણે જેમ કે થોડું ઘણું આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ ઓલા ધ્યાન યોગનું કે આપણે નાકના ટેરવે જ આપણું ડોળા આગળ પાછળ ફેરવીએ નહીં, ડાબી બાજુ ફેરવીએ નહીં, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ અને આપણને સંભળાય એવી રીતે કરીએ અને આસ્તે આસ્તે જેમ શનિ જેમ ભગવાન યુઝ કરે છે એ રીતે આપણું મન કંટ્રોલમાં આવે. કારણ કે આ બધી ચીજ એવી છે ને કે જેમ સૌથી પહેલા મેં તમને કીધું ને એક માતાજીનો પ્રશ્ન હતો કે ભાઈ તમે રસોઈ કરતા કરતા નહીં કરવાની, એક ટાઈમ નક્કી કરી લેવાનો. તો એ બધી જે ડિસિપ્લિન જો ફોલો કરો ને આસ્તે આસ્તે તો એ ડેફિનેટલી તમને રિઝલ્ટ મળવાનું જ છે. ટાઈમ લાગશે. જેટલું તમે માયાના હેઠળમાં છો એટલું તમારું મન વિચલિત છે, એટલું તમારા ડિસ્ટ્રેક્શન્સ વધવાના છે અને એટલું તમારે કન્સન્ટ્રેશન તમારે ડિસ્ટ્રેક્ટ થવાનું છે. તો એને એવોઇડ કરવા માટે જેટલી વધારે તમે માળા કરશો, જેટલા જોરથી માળા કરશો, જેટલા નિયમથી માળા કરશો, જેટલી તમારા ઇન્દ્રિયોને તમે રાખી શકશો કંટ્રોલમાં, એટલું જ તમને સારું ફળ મળતું જશે ડે બાય ડે, ડે બાય ડે, ડે બાય ડે. શાંતિ શાંતિ આસ્તે આસ્તે. પ્રભુજી, પણ રસોઈ કરતા ભલે માળા ન કરી પણ મંત્ર જાપ તો એમ જ બોલી શકીએ છે ને? હા, એ તો જેમ ભલે કીધું ને કે માળામાં ન ગણાય.
હા એ બરાબર છે. એ તો જેમ મહેશ પ્રભુજીએ કીધું ને, આપણે કામ કરતા કરતા કે કાંઈ બી રીતે તમે કોઈ બી મનમાં હાથ લ્યો તમારે, તો એ પણ એક રસ્તો છે કે આસ્તે તમારું મન બીજે કેમ ભટકે જ નહીં, બીજા ખોટા વિચારો ન આવે. કારણ કે આપણો મેઇન પ્રોબ્લેમ ત્યાં જ છે ને, કે વિચારોને આપણે ફ્લોને જ અટકાવી નથી શકતા. બસ આ શ્લોક વાંચતા વાંચતા બી મગજ ક્યાંક બીજે જાય એટલે તરત ભૂલ થઈ જાય છે વાંચવામાં. હા એ ખ્યાલ આવી જ જાય કે આપણું મગજ બીજા તરત વિચારમાં ચાલી ગયું છે. હા. આજે થયું અને મારે જે 2-3 વખત એવું થયું, મગજ બીજે ગયું એટલે તરત જ ભૂલ આવવા માંડી બોલવા. તરત જ. અને જે માઇન્ડ કંટ્રોલ વાળી ટેકનિક ને બધું જાણતા હોય ને, તમારે એ સામેવાળા માણસને છે ને માઇન્ડ ને બહુ સરસ રીતે એના સ્પીચ ઉપરથી જાણી લે કે આના માણસના માઇન્ડમાં શું ચાલે છે તમારે. કારણ કે એના શબ્દો દ્વારા, એના ટોનાલિટી દ્વારા, એના સ્પીડ દ્વારા, એના હાવભાવ દ્વારા તરત એનું માઇન્ડ સમજાઈ જાય કે આના માઇન્ડમાં શું ચાલે છે. કારણ કે શબ્દો જે છે ને એ આપણા હોઠમાંથી પછી નીકળે છે, પેલા છે ને વિચાર આપણા માઇન્ડમાં હોય છે. એટલે જે માણસને રીડ કરવું હોય ને, એ સૌથી પહેલા માણસનું માઇન્ડ રીડ કરે, એની આંખો રીડ કરે, એના શબ્દો ઉપર છે ને નથી જતો એ માણસ તમારે. તો આપણે બહુ સરસ માઇન્ડ કંટ્રોલની ટેકનિક છે. તમને ખ્યાલ હોય તો ઘણા લોકો જે NLP ટેકનિક હોય ને, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ, આ સ્ટડી કર્યું હોય ને તો સામેવાળા માણસને તરત પકડી લે બધું તમારે. હરે કૃષ્ણ પ્રભુજી, હું મીન કોમ્યુનિકેશન ટ્રેનર છું, સ્પેશિયાલિસ્ટ ઇન બોડી લેંગ્વેજ. તો તમે જે કીધું એ 100% વાંચી શકાય છે સામેવાળાનું મગજ એના બોડી લેંગ્વેજ પરથી. એક્ઝેક્ટલી. એના મગજમાં શું ચાલી રહ્યું છે. અને રાજેન્દ્ર પ્રભુજી તમને કહી દઉં, બોડી લેંગ્વેજ ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ તમારા કોમ્યુનિકેશન, એન્ડ કોમ્યુનિકેશન ઇઝ ઓલ્સો જસ્ટ પાર્ટ ઓફ ધેટ NLP પ્રોગ્રામ, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ. Absolutely right, absolutely. એટલે સૌથી ડિટેલ સ્ટડી કરવી હોય ને તો આખી ન્યુરો લિંગ્વિસ્ટિક સ્ટડી કરો ને, બધું સમજાઈ જાય. સામેવાળા માણસને ખાલી જોઈને તમે ખાલી 5 શબ્દો બોલો ને, 5 શબ્દોમાં તમે આખો આવરી લ્યો કે આ માણસ કેવો કેરેક્ટરનો છે, એના માઇન્ડમાં શું છે. એકદમ પરફેક્ટ કીધું સાહેબ. હરે કૃષ્ણ. હા મહેશ પ્રભુજી, આપનો હેન્ડ રેઝ છે. હા પ્રભુજી, આપણે વાત થઈ એક 2-3 બાબત જે અમે શીખ્યા છે એના માટેની વાત કરું છું. કે આસન ઉપર બેસવાની જે વાત છે, ચર્મ આસન ઉપર, એમાં આઇસોલેશન નો પોઈન્ટ છે. સાયન્ટિફિકલી એવું છે કે આપણા બોડીની મેટાબોલિઝમમાં આયર્નના પર્સન્ટેજ બ્લડની અંદર ખૂબ જ છે. હવે જ્યારે તમે આસન માળા કરો, જપ કરો, ત્યારે એનું ચાર્જિંગ થાય છે ઇલેક્ટ્રિસિટી, બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ આયર્ન. હવે એ જે રિસ્ટોરેશન થયું તમારા શરીરમાં, જે વીજળી પેદા થઈ, એનું રિસ્ટોરેશન થયું, અથવા તો તમે જે એકઠું કર્યું એનું ન્યુટ્રલાઇઝેશન ન થઈ જાય માટે એક આઇસોલેશન છે એ પોઈન્ટ. એટલા માટે જમીનને સ્પર્શ ન થવો જોઈએ. બીજી વસ્તુ, ઋષિમુનિઓ સપાટ પહેરતા હતા લાકડાની. લાકડું પણ એક આઇસોલેશન છે. એ કંડક્ટર નથી, કંડક્ટિવિટી નથી, ઇલેક્ટ્રિસિટી એમાંથી પાસ થતી નથી. એટલે એમાં રિચાર્જ કરેલું જે બોડી છે તમે, અથવા તો જે કંઈ ગેઇન કર્યું છે, રિટેઇન કર્યું છે, એ સ્ટોરેજમાં રહે, એને અર્થિંગ ન થઈ જાય. હવે બીજી વસ્તુ કે ક્યારે આપણે પગરખાને રિમૂવ કરીએ છીએ ત્યારે શું થાય છે. દાખલા તરીકે મંદિરમાં જઈએ તો ત્યાં આપણે પગરખા પહેરતા નથી, અથવા કોઈને મહેમાન તરીકે કોઈને ઘેર જઈએ ત્યારે ઘરની બહાર આપણે પગરખા કાઢીએ છીએ. એની પાછળનું કારણ એવું છે કે રિસ્ટોરેશન તો તમે કર્યું, એ તો બધું પતી ગયું, પણ પછી એ વખતે તમારો અહમ ભાવ છે, અભિમાન છે, એને ન્યુટ્રલ કરવાનું છે. માટે તમે પગરખા કાઢો છો અને મંદિરમાં જાઓ ત્યારે તમારે એવી ભાવના ઉત્પન્ન કરવાની છે. બીજી વસ્તુ, રિસ્ટોરેશનની જે વાત છે એ કેવી રીતે સમજાય કે ઇલેક્ટ્રિસિટીની સ્વિચ બંધ કરીએ તો પણ ઘણી બધી વખત સુધી બલ્બમાં લાલ પ્રકાશ ધીરો ધીરો આવતો, પછી બલ્બ બંધ થાય. ઇલેક્ટ્રિસિટી તો બંધ થઈ ગઈ, પણ જે ચાર્જ થયું છે એની અંદર, જે રિસ્ટોરેશન થયું છે, એની ઇફેક્ટ રહે છે અને એને રિટેન કરવાનું હોય છે જ્યાં સુધી થાય ત્યાં સુધી. એવું એનું આ સાયન્ટિફિક રીઝન છે આસન માટેનું, સપાટ પહેરવા માટેનું, પગરખા કાઢ્યા પછીનું અને પગરખા પહેર્યા હોય ત્યારનું. એવું આ એક ગણિત છે, એવું અમે સમજ્યા છે અને શીખ્યા છીએ. હરે કૃષ્ણ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. આપનું બહુ સરસ સાયન્ટિફિક લોજિકલી આપને સમજાવ્યું અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને જેમ તમે કીધું ને કે એક તો ઇલેક્ટ્રિકલ ચાર્જ થાય છે, આયોનાઇઝેશન થાય છે, પછી જે આઇસોલેશન થાય છે, એ બધા બહુ ટેકનિકલ અને સાયન્ટિફિક ટર્મ્સ છે. તમારે જે લોકો સમજી શકે બહુ જ સારું છે. અધરવાઇઝ થોડુંક સાયન્ટિફિકલી સ્ટડી કરવાની કોશિશ કરજો તો થઈ જશે ક્લિયર.
મેં જેમ કે સ્ટાર્ટિંગમાં કીધું હતું, કોઈ કે મને પૂછ્યું ચર્મ શું કામ, મેં સિમ્પલ લેંગ્વેજમાં કીધું હતું ટુ મેન્ટેન ધ બોડી ટેમ્પરેચર ને એવી રીતે. તો એ શુદ્ધ સરળ ભાષાનો જવાબ હતો, પણ તમારો જવાબ બહુ જ વ્યવસ્થિત અને બહુ જ સાયન્ટિફિકલી છે અને ઘણું બધું જાણવા મળ્યું તમારે. ધન્યવાદ પ્રભુજી. હવે એક બીજી વસ્તુ છે પ્રભુ કે હા પ્રભુજી, એક મિનિટ, હા જરાક, હા એક મિનિટ. આપણે અમિત સોલંકી પ્રભુજીએ બહુ સરસ વર્ણન કર્યું છે આપણે કે ભાઈ 108 આપણે શું કામે છે એનું એક કેલ્ક્યુલેશન સમજાવ્યું છે. 12 રાશિ, 9 ગ્રહ એટલે 108 થયા, પછી 27 નક્ષત્ર અને 4 પદ, એનો પણ મલ્ટીપ્લાય કરીએ તો 108 આવ્યા છે. આ પણ એક કેલ્ક્યુલેશન છે. અને આપણા શ્વાસ જે છે ટોટલ 10,800 શ્વાસની છે, એમાંથી 2 મીંડા હટાવી દો એટલે 108 ની કલ્પના. આપ બધા વાંચી શકો છો, બધા માટે જ છે. તો દેટ ઇઝ ઓલ્સો ગુડ. ધન્યવાદ અમિત પ્રભુજી. ઓકે, હા પ્રભુજી, મહેશ પ્રભુજી શું કહેતા હતા તમે? હરે કૃષ્ણ. ચાલો, બીજા કોઈ પ્રશ્ન ન હોય તો આજે વિરામ લઈએ આપણે. પ્રભુ એક બાબત એવી છે હા કે મન હા. મઠેરવા માટે અથવા મન ઉપર કાબુ કે નિયંત્રણ કરવા બાબતની જે વાત છે એને અનુલક્ષીને એક આ બાબત છે કે દાખલા તરીકે આપણે ઉંમર પ્રમાણે અમારા ગુરુજી કહે છે કે બહુ નાની ઉંમરના તરુણ વ્યક્તિ હોય અથવા જુવાન વ્યક્તિ હોય એને અમુક વસ્તુનો બોધપાઠ અમુક ઉંમરે આપવો જોઈએ. દાખલા તરીકે આપણે વાહન ઉપર જતા હોય ટુ વ્હીલર ઉપર તો ખોટી રીતે ઓવરટેક કરે, આપણને ટચ કરી ગયા, પડતા પડતા બચી ગયા, ત્યારે આપણને ગુસ્સો આવે. તો એ વખતે જુવાન માણસ હશે તો શું કરશે? ઉતરીને પેલા સાથે ઝઘડો કરશે, બોલાચાલી કરશે, એવું કરશે. હવે ગુરુજી એમ કહે છે કે તમે જ્યારે વાનપ્રસ્થાસ્થમાં બેસી ગયા છો ત્યારે તમારે શું કરવાનું કે હું એનો નંબર લઈ રાખું છું, એને ખોટું કર્યું બરોબર છે, ભવિષ્યમાં મળશે ત્યારે એને હું સમજાવીશ કે કહીશ, પણ અત્યારે મારે એને કંઈ કરવું નથી, એવું તમે મનને એવી રીતે કેળવી શકો. કેમ કે એ કોન્સન્ટ્રેશન, તમે ઉંમર વધી છે, અનુભવ વધ્યો છે, એટલા માટે તમે એ શક્ય છે કે તમે આવું કરી શકો. એ મોમેન્ટ ટાળવાની જરૂર છે. જ્યારે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થાય એ મોમેન્ટને ટાળવી હોય તો આવી રીતે મનને મઠેરવું પડે. એમ દરેક તબક્કે જો ઉંમર વધ્યા પછી તમે મનને મઠેરો તો મન ઉપરનું કોન્સન્ટ્રેશન વધે અને અલુફનેસ આપણી વધારી શકીએ આપણે, અલુફનેસ. ધન્યવાદ પ્રભુજી, તમારું એ પણ ચીજ બરાબર છે. એકચ્યુઅલી જે તમે કીધું ને, મેં જ્યાં સુધી સ્ટડી કર્યું છે ને, માઇન્ડ કંટ્રોલની મેં પોતે 21 ટેકનિક બનાવી છે. 21 ટેકનિક પ્રમાણે આપણે માઇન્ડને કંટ્રોલ કરી શકીએ છીએ. અને જે તમે એજ નું કીધું ને, એજ ની સાથે ને કોઈ બહુ નિસ્બત એટલો નથી તમારે. આપણે આમ ખરેખર હશે, પણ આપણે હવે જેમ કે મારો પોતાનો એક એક્ઝામ્પલ કહું. હું જયારે ક્લાસ 10 માં ભણતો હતો ત્યારે મારું પોતાનું એક નાનકડું એક્સિડન્ટ થયું હતું. પાછળથી મને ગાડી ધક્કો મારીને ગઈ અને મારા પગમાં ફ્રેક્ચર આવ્યું અને 1.5 મહિનાનું ફ્રેક્ચર થયું અને પછી ઠીક થયું, બધું બરાબર છે. હવે જેમ તમે એક્ઝામ્પલ આપ્યો ગાડીનો, એટલે મને એ એક્ઝામ્પલ યાદ આવ્યો કે ભાઈ ત્યારે તો હું સાથે 3 દોસ્તાર બી સાથે હતો. મારા દોસ્તારે કીધું કે ભાઈ ઠીક છે, પેલા ગાડીનો પીછો કરીએ, નંબર લે. તો ઠીક છે, બેસ ને તું, મને જરાક, મને ત્યાં ખાલી હું બેઠો છું, મને જે દુખે છે, કારણ કે મને ત્યારે ખબર નથી પડી કે મારું ફ્રેક્ચર થયું છે. એ ફ્રેક્ચર વાળા પગે હું લગભગ 200 થી 300 મીટર મારા સ્કૂલમાં જે એક્સ્ટ્રા ક્લાસ હતો એટેન્ડ કર્યો. ત્યાં જઈને પહોંચ્યું ત્યારે મને સરે કીધું કે તારા પગમાં તો ફ્રેક્ચર લાગે છે, કારણ કે સોજો ચડી ગયો છે, તો અત્યારે જઈને એક્સરે કરાવો. તો મેં ત્યારે એવા બધા કોઈ પ્રક્રિયા નથી કરી કે હું ગાડીનો નંબર લઉં કે મારા દોસ્તારને કહું કે જા તો એની પાછળ ભાગ કે એવું બધું કર. મને ત્યારે જો કે ભાઈ ઠીક છે, બરોબર છે. તો એમ આઈ થિંક કે મને જ્યાં સુધી લાગે છે ને, એજની સાથે રિલેશન ઓછું છે. અને મેં પોતે પણ જે સ્ટડી કર્યું છે, ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ઓર વેરી લિટલ ટુ ડુ વિથ ધ એજ. તમે માઇન્ડને કંટ્રોલ નાનપણથી બી કરી શકો છો. અને ઘણા લોકો તો મોટા થઈ ગયા ને ત્યાં સુધી કંટ્રોલ નથી આવતો. 60મે વર્ષે 70મે વર્ષે એટલા શોર્ટ ટેમ્પર હોય ને કે ભાઈ વાત ન પૂછો. તો આવા કોન્ટ્રાડિક્ટરી એક્ઝામ્પલ મળવાના છે. અને ઘણા 10 વર્ષનો છોકરો હોય ને એટલું શાંત દિમાગ વાળો હોય ને કે વાત ન પૂછો. તો અને લગભગ 20 થી 21 ટેકનિક છે. એમાં જે તમે ટેકનિક કીધી ને, એક વન ઓફ ધેટ ટેકનિક છે કે જેથી કરીને તમે મન ઉપર કાબુ મેળવી શકો છો, તમારો મગજ શાંત રાખી શકો છો અને એવી રીતે થઈ શકે છે. ધન્યવાદ પ્રભુજી. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો બીજા કોઈ પ્રશ્ન ન હોય તો આજે વિરામ લઈએ આપણે. કાલનો અધ્યાય પણ બહુ સરસ છે, જ્ઞાન વિજ્ઞાન યોગ, અધ્યાય નંબર 7.
हरे कृष्णा, जय श्री हरे कृष्णा to कृष्ण everyone. प्रभु, हरे कृष्ण. હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. जय श्री